સ્વામિનારાયણ. હરિ વચનામૃત ગઢડા મધ્યનું 66મું. થોડી બુદ્ધિવાળાને પોતાના દોષ દેખાય ને ઝાઝી બુદ્ધિવાળાને પોતાના દોષ ન સૂઝવાનું કારણ. સર્વ સાધનમાં આશ્રયનું મહત્વ. દેહને વિશે રહેલ જીવનું રૂપ. ભગવાનના ધામમાં જીવનું રૂપ. યોગ અને આત્મદર્શન વિશે ભગવાનને સંત કરતા અધુલગ્ની લાગવાનું કારણ. ભગવાનમાંથી મન ન ડગવાનો ઉપાય. ભગવાનની સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ વાળાની જીવતા અને મૃત્યુ પછી થતી પ્રાપ્તિ. સ્વામિનારાયણ. હરિ સંવત 1881 પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા પાછળના દરબારમાં 19 ઉડાની વસરીએ ઢોલિયા ઉપર ગાદી તખ્યા બિછાવીને બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના અને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠની વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો ભાગની વિશે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી અને પોતાની આગળ સરોદા અને દુપ્પર લઈ સંત મંડળ વિષ્ણુ પદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહી પ્રથમ આનંદાનંદ સ્વામી પૂછતા હવાજી, કોઈ કેવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિ વાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિ વાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી. એ પ્રશ્ન છે. પછી આનંદાનંદ સ્વામીએ જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે, જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એને કોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂઝતા નથી. એ જ એનો ઉત્તર છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિમુક્તરાજ નાણમામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. વતનામૃત ગઢડા મધ્યનું 66. મહારાજ આજ મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવાનું કે છે. એમાંથી આજ આનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. આનંદ સ્વામીએ અમદાવાદનું જેતલપુરનું મંદિર બાંધેલા છે, ભરૂચનું પણ બાંધેલું છે. આનંદ સ્વામી પહેલા અયોધ્યામાં હતા, અયોધ્યા મંદિરના મહંત હતા. ત્યાંથી ફરતા ફરતા જાત્રાએ નીકળેલા. ત્યાંથી એક વખત એમને મહારાજનો જોગ થાય, સંતો મળે ને ખબર પડે અને પછી એમના આખા સંઘને પાછો મોકલી દે અને આનંદ સ્વામી પોતે અહીંયા આપણા સત્સંગમાં રોકાઈ જાય. જેતલપુર મંદિરમાં એમની પ્રસાદીની વસ્તુઓ પણ છે. આનંદ સ્વામી એવા મોટા હતા, શિલ્પી જેવા જાણકાર, કે એમને નકશો કેવું ન જોઈએ અને એમ જ મંદિરના નકશા કરી દેતા. જેતલપુરનું, ભરૂચનું, અમદાવાદનું, કાળુપુરનું જે મંદિર છે આનંદ સ્વામીએ બાંધેલું છે. પ્રશ્ન એવો છે કે કોઈક એવો પુરુષ હોય જેને બુદ્ધિ થોડી હોય પણ પોતાના દોષ દેખાય અને બીજા હરિભક્તમાં હોય ન દેખાય અને બીજા હરિભક્તમાં ગુણ હોય એ દેખાય. હવે કે બીજો છે ને બુદ્ધિ જાજી છે પણ એને બીજાના દોષ દેખાય, પોતાની અંદર છે એ દેખાતા નથી. એટલે આખો આવો પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીએ આવડ્યું એવો ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. તો દરેક પ્રશ્નમાં એવું જ હોય, મોટા સંતો હોય એમને મહારાજ પાસે જવાબ લેવો હોય એટલે જવાબ આપે નહીં બરાબર, બાકી સમજણ બધાનો હોય. એના સમાધાનમાં મહારાજે જવાબ એવો આપ્યો કે એને આ જન્મે અથવા જન્માંતરને વિશે કોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ એવી થઈ ગઈ. જો આ જન્મે આપણે કરીએ છીએ એવી ભૂલ તો આ જન્મે જ નડે એવું નહીં. પૂર્વ જન્મે ક્યારેક કરી હોય તો એની અસર હાલ પણ નડે ને હાલ પણ આપણી બુદ્ધિ દૂષિત જ રહે. ક્યારેય આપણા દોષ દેખાય નહીં અને બીજાના જ દેખાય ત્યાં સુધી આપણી કોઈ પ્રગતિ થાય નહીં.
એટલે અહીંયા કહે છે કે એને એવું પાપ લાગ્યું હતું, એની બુદ્ધિ દોષયુક્ત છે, એટલે એને પોતાના દોષ સૂઝતા નથી. તો કેટલું અગત્યનું છે કે કોઈ મોટા ભગવાનના ભક્ત હોય એના વિશે દોષ સૂઝે તો આપણું કેટલું બધું નુકસાન છે કે આ જન્મની અનંત જન્મ સુધી આપણી બુદ્ધિ આસુરી થઈ જાય. આ બાબતની એક મુનિ સ્વામીની વાતમાં વાત છે. ભરૂચમાં મંદિર બાંધીને ત્યાં રામ પ્રતાપભાઈને એમને પધરાવે છે. આનંદ સ્વામીને નથી અનુકૂળ આવતું, જરાક ઠપકો મળે છે. તો એના ઉપર આખી વાત છે. આપણે મુનિ સ્વામીની વાર્તા વાંચીએ 1 મિનિટ. સ્વામિનારાયણ હરે. મુનિ સ્વામીની વાતો, વાર્તા નંબર 133, પેજ નંબર 425. મહારાજે વચનામૃતમાં પ્રશ્ન કર્યો છે. આનંદાનંદ મોટા સ્વામી હતા. એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, મોટા મોટા સંત હોય, હરિભક્તો હોય કે બુદ્ધિજીવી હોય, છતાં એને પોતાના અવગુણ ટળતા નથી, અને કેટલાક થોડી બુદ્ધિવાળા હોય, જાજુ સમજતા ન હોય, તેને પોતાના દોષ સૂઝે છે ને બીજાના નથી સૂઝતા, અને જાજી બુદ્ધિવાળા છે એને પોતાના દોષ સૂઝતા નથી, એનું કારણ શું? તો મહારાજ કહે, જેને જાજી બુદ્ધિ છે તેની બુદ્ધિ દોષવાળી છે, એટલે એને પોતાના દોષ સૂઝતા નથી, અને ભગવાનના ભક્તના દોષ સૂઝે છે. અને પોતાના દોષ સૂઝે ને બીજાના નથી સૂઝતા, એની બુદ્ધિ ભગવાનની કૃપાયુક્ત છે, એના ઉપર ભગવાન ને સંતની કૃપા છે, આથી તેને પોતાના દોષ સૂઝે ને બીજાના દોષ ન સૂઝે, એ ભગવાનનો ખરો ભક્ત કહેવાય. આનંદ સ્વામી હતા, મોટા બહુ સમર્થ હતા, અને એમને મહારાજની સેવાનું અંગ બહુ જ હતું. ભક્તિ માર્ગમાં પણ બહુ જ સરસ હતા, પણ માહી સંતો સાથે એમને બને નહીં. નિત્યાનંદ સ્વામી મહારાજની સેવા અમુક કરતા, પછી મહારાજે આનંદ સ્વામીને સેવામાં રાખ્યા. તે આનંદ સ્વામી મહારાજની સેવામાં રહ્યા. મહારાજના વસ્ત્રો હોય, આભૂષણો હોય તે સાચવી રાખે, મહારાજને જ્યારે પહેરવા હોય ત્યારે પહેરવા આપે, એમ સેવા કરતા. આનંદાનંદ સ્વામી સેવામાં હતા, પણ નિત્યાનંદ સ્વામી સાથે બને નહીં, એટલે મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે જાજી બુદ્ધિ હોય તેને પોતાના દોષ કેમ નથી સૂઝતા ને બીજાના દોષ સૂઝે છે? એ આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન. ત્યારે મહારાજે ઠેઠથી વાત કરી. વડતાલ દેશ ને અમદાવાદ દેશ, અમદાવાદના આચાર્ય જુદા અને વડતાલના જુદા. એમાં કેટલાક સંતો વડતાલ દેશમાં રહ્યા ને કેટલાક અમદાવાદ દેશમાં રહ્યા. એ આનંદાનંદ સ્વામી પહેલા વડતાલ રહેતા, તે વડતાલ દેશના સંત હતા. તે આનંદાનંદ સ્વામી સેવા બહુ જ કરતા. એમણે ભરૂચમાં મોટું મંદિર કરાવ્યું અને ત્યાં મૂર્તિઓ પધરાવી. તે રેવતી બળદેવ એટલે રામ પ્રતાપભાઈ ને રેવતી, જે તેમની રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈની મૂર્તિ પધરાવી. રેવતી જે તેમની ધર્મપત્ની સુવાસની બા. પછી આનંદાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી વઢ્યા કે અમદાવાદ દેશના રામ પ્રતાપભાઈ તેને આપણા વડતાલ દેશમાં કેમ પધરાવ્યા? તે આનંદાનંદ સ્વામીને સારું ન લાગ્યું. તે પાછા અમદાવાદ આવીને રહ્યા. અમદાવાદમાં રહીને જેતલપુરનું મંદિર આનંદાનંદ સ્વામીએ કરાવ્યું, અને તેમણે જેતલપુરમાં રેવતી બળદેવ પધરાવ્યા. ઓલો ભાવ પાછો રહ્યો, એટલે મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો. મહારાજ કહે, જેને બીજાના દોષ ન સૂઝે, પોતાના દોષ સૂઝે તે ખરો ભક્ત કહેવાય. એને શાંતિ વધારે રહે, એને ભગવાનનું ધ્યાન વધારે થાય, અને બીજાના દોષ દેખાય એને ભગવાનનું ધ્યાન સુખે ન થાય અને શાંતિ પણ ન રહે. માટે બીજાના દોષ ન સૂઝે તે થોડી બુદ્ધિવાળા હોય તોય ભગવાન ભજવામાં કામ આવે, અને પેલાને જાજી બુદ્ધિ હોય તોય અવળે રસ્તે લઈ જાય. ભગવાન ભજવામાં એ ઉપયોગી ન થાય. વ્યવહારુ બહુ કરે, બધાયના દોષ જુએ, કજિયા કરે, પણ એને ભગવાનમાં થોડું હેત રહે છે. અને મહારાજનો સિદ્ધાંત એવો છે કે પોતાના દોષ જોવા અને બીજાના દોષ જોવા નહીં. પરોક્ષ શાસ્ત્રમાં એમ વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન હતા, એ શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને એવું પૂછ્યું કે આ બધાય રાજાઓ ભેગા થયા છે, તેમાં કોઈ એવા ડાહ્યા સારા છે કે જેમાં કોઈ દોષ ન હોય, સારા ગુણે યુક્ત હોય, ભગવાન ભજે, બીજાને ભજાવે, એવા કોઈ સારા નીતિવાળા છે? ત્યારે દુર્યોધન કહે, આ બધાય રાજા છે તેમાં એવો કોઈ છે જ નહીં, બધાય અધર્મી ને બીજાને દુઃખ દેનારા છે.
એમાં સારો રાજા કોઈ છે જ નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને પૂછ્યું, આ બધાય રાજા ભેગા થયા છે, એમાં કોઈ એવા સમજણવાળા સારા છે? બરાબર ન્યાય નીતિ પ્રમાણે રાજ્ય કરે, કાયદા પ્રમાણે બધુંય રાજ્ય ચલાવે, કોઈને દુઃખ ન દે, સર્વેનું સારું ઈચ્છે એવો કોઈ હશે? ત્યારે યુધિષ્ઠિર રાજા કહે, આ બધાય રાજા એવા સારા છે, આમાં કોઈ અધર્મ કરે એવો નથી, અનીતિ કરે એવો કોઈ નથી, ન્યાયથી રાજ્ય કરે એવા બધાય છે. ત્યારે એમ સાથી થયું તો મહારાજે એમ કીધું છે, જેનામાં કેવળ દોષ જ હોય તે બીજામાં દોષ જ દેખે, અને જેનામાં દોષ હોય ને ગુણે યુક્ત હોય તે બીજામાં દોષ ને ગુણ બેય દેખે. અને જે બ્રહ્મ સ્થિતિ વાળો હોય, અખંડ ભગવાનની મૂર્તિને દેખતો હોય, એવો હોય તે કોઈના દોષ ન દેખે, એ બધાયને નિર્દોષ દેખે. એવી સ્થિતિ વાળો હોય તે દોષ હોય તોય ના દેખે. પણ જે જ્ઞાની હોય તે બેય દેખે, દોષ ને ગુણ બેય દેખે, તે જ્ઞાની કહેવાય, સમજુ કહેવાય, તેમાં બાધ હોય નહીં. દોષ ને જુએ કે આનો આટલો સત્સંગ છે, આને આટલી બુદ્ધિ છે, આટલો ભગવાનનો ભક્ત છે, આટલો કાચો છે, એ જાણપણું હોય એ જ્ઞાની કહેવાય. અને જ્ઞાન ન સમજે ને બીજાના દોષ જ દેખે તે અજ્ઞાની છે, તે કેવળ દોષ જ દેખે. અને દિવ્ય દ્રષ્ટિ વાળા તે બધાયને દિવ્ય ભાવમાં જ દેખે. અને મહારાજે એમ કહ્યું છે, મહારાજ કહે, આ સત્સંગ છે તે બધોય દિવ્ય સમજવો, પણ કોઈમાં મનુષ્ય ભાવ કે દોષ ભાવ ન જુએ એ ઉત્તમ સ્થિતિ કહેવાય. ભગવાનના ભક્ત એવા આપણે, ભગવાનના ભક્ત બધાયના ગુણ લેવા. ઇતિ વાર્તા 133 થઈ. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીએ આપણને દ્રષ્ટાંત સહિત સમજાવી દીધું કે આટલા નાના નાના કામમાં આપણને ઈર્ષ્યા રહેતી હોય. કામ ભગવાનનું જ હોય, પણ તો એમાં ચટકી જડી જાય ઈર્ષ્યા. આ મોટાની વાતથી, એમના દ્રષ્ટાંતથી આપણે શીખવાનું છે કે આપણે જે કાર્ય કરીએ એમાં આપણને આવું કંઈ થઈ ન જતું ને એની આમ પડે પડે સાવધાની રાખવાની. મહારાજને મુક્તોને એવી પ્રાર્થના કરીએ કે આવા દોષ આપણા ઓળખાય. પહેલા તો ઓળખાતાય નથી. જય સ્વામિનારાયણ. એમ થઈ પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા, જે ભગવાને પામ્યાનું એક જ સાધન છે કે ઘણા સાધન કરીને ભગવાન પમાય છે? ત્યારે તમે કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ધર્મ, એ 4 સાધને કરીને પમાય છે. કે જ્યારે 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય, એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. પછી નિત્યાનંદ સ્વામી બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણ તો એ ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે, ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેહ પાડે છે. તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈ ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા, એટલે એક ભગવાન વચ્ચે જ કલ્યાણ છે. અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ પ્રશ્નનો ઉત્તર છે. જય સ્વામિનારાયણ. પ્રશ્ન સહેલા સહેલા આટલા વચનામૃત થયા પછી તો આપણને બધાને ખબર પડી જ જાય. ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણા સાધને કરીને પમાય છે. તો આપણને તો મહારાજે આજ સાવ સહેલું કરી દીધું. ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, આપણે 4 સાધન હોય ત્યારે એકાંતિક થવાય એવું કહીએ છીએ. તો કે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય, ત્યારે ભગવાન આશ્રય કરીને જ કલ્યાણ થાય, એવા અન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. એમ કીધું કે અંતકાળે મહારાજનને જરૂર તેડવા આવું. તો કે તો પછી એનો તો ક્યાં નિર્ધાર જ રહ્યો. એટલે એનું શું મહત્વ રહ્યું કે આ ન થયો? કલ્યાણ તો ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે. એની આજ્ઞાને વિશે બ્રહ્માદિક દેવ રહ્યા છે. હવે અત્યારે આનું તો કજિયો ચાલે છે. દેવો આજ્ઞામાં છે તો ઉપાધિ છે. દેવોનું ઉપાધિ નથી ને એના બિચારા ભક્તોને ઉપાધિ છે. તો કે આપણે બધા રોજ ગઈએ જ છીએ, રવિ શશી સૂર્યગણો આજ્ઞાને લોપે ક્ષણો, પણ આપણે કેટલી પાડીએ છીએ? આપણે બીજાનું કહી નાખીએ કે બધા દેવો તો એક આટલી આજ્ઞા ઉથામતા નથી. અહીંયા કહેવાનો મતલબ એવો છે, આશ્રિત તો ત્યારે કહેવાય કે જ્યારે ભગવાનની આજ્ઞા યથાર્થ પાડે. પછી આગળ આપણે પંચવર્તમાન આવે, પણ ધીમે ધીમે સૂક્ષ્મમાં જવું જોઈએ. શિક્ષાપત્રીમાં આપેલી ઘણી આજ્ઞા એવી છે કે સાવ કોમન છે, તોય આપણાથી પડાતી નહીં હોય.
જ્યાં ત્યાં થૂકવું નહીં, કેવી નાની નાની વાતો, પૂછ્યા વગર કોઈની વસ્તુ લેવી નહીં, એ બધું આપણને રમતમાં જતું હોય, સિરિયસ ન હોઈએ. મિથ્યા દોષારોપણ ન કરવું. તો આ નાનામાં નાની બધી જ આજ્ઞા આવી. તો કે આજ્ઞા પાડવાથી જ કલ્યાણ થાય, કહેવાનો અર્થ એવો હતો. અને આજે જે શરૂઆતમાં આપણે કીર્તન લીધું, વચન લોપી જાણી સુખ લેશે, તો નિષ્કુળા સ્વામી આપણને એ જ વચન આપેલું, કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગશે અમે માની લેશું, નપુંસક નરથી પુત્ર થશે અમે માની લેશું, પાણી વલોવતા માખણ મળશે એવું અમે માની લેશું, પણ આજ્ઞા લોપીને કોઈનું કલ્યાણ થશે એ વાત તો ક્યારેય નહીં મનાય, નહીં મનાય ને નહીં મનાય. કે કેશું કહેવાને જો રહેશું, કે જો અમે રહેશું તમને બતાવશું કે આજ્ઞા લોપીને કોઈનું પણ કલ્યાણ થાય નહીં. એટલે આપણે બધા એમ કહીશું કે આપણને તો વચન આપેલું છે, અંતે તો તેડવા આવવાના જ છે, તેડવા આવવાના જ, બધી વાત સાચી. પણ આપણે પહેલા એમના આશ્રિત થયા છીએ. આશ્રિત કોની કહેવાય? પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ ને, આશ્રિત ક્યારે આપણે બન્યા. તો એ આપણે એ વિચાર તો કરતા નથી કે હું આશ્રિત છું. આશ્રિત એટલે અનન્ય આશ્રિત. એમ સ્કૂલમાં બહાર જે બાળકો રમતા હોય, ફરતા હોય, તો એને કોઈ સજા કરવામાં નથી આવતી. પણ જે સ્કૂલની અંદર ભણતા હોય, લેસન ન લાવે, કઈ નાનું મોટું તોફાન કરે, તો એને સજા કરવામાં આવે. પણ બહાર છે એને ક્યારેય કઈ પ્રાપ્તિ નહીં થાય. અને અંદર જે છે એને વઢવામાં આવે, કંઈ પણ સજા કરવામાં આવે છે. કેમ? તો કે એને આજ્ઞા લોપી. બહાર વાળો છે એને કોઈ આજ્ઞા પાડી જ નથી. એમાં આપણે જો આજ્ઞા પાડીશું તો આપણે અંદર છીએ, તો આપણને તો દાંત ફટકાર બધું આવશે. પણ આપણે જો મહારાજને પામવા હોય તો એ બધું તો કરવું જ પડે. આજે આપણે બધું જ કરવા તૈયાર છીએ. દાન, પૂન, વ્રત, કથા, વાર્તા, મોટા મોટા સમારોહના આયોજન કરવા, બ્રહ્મસત્રના આયોજક કરી થઈએ, ડોનર બનીએ, પછી મોટી મોટી વાતો કરીએ, માઇકમાં એન્કર બનતા આવડી ગયું. પણ આજ્ઞા પાડવાની વાત આવે ત્યારે કઈ નહીં, કોઈ ઠેકાણું નહીં આજ્ઞાનું. તો એ બધું કર્યાનો કોઈ જ મતલબ નથી. જ્યાં સુધી આજ્ઞામાં નથી ત્યાં સુધી તો આશ્રિત જ નથી. તો કેવી રીતે આગળ આપણી પ્રાપ્તિ થશે? આપણે એ વિચારવા તૈયાર નથી. બીજું સાધન ઓછું થયું હશે, અને જો આજ્ઞા આપણે ખાલી પાડી હશે ને ઉપાસના હશે, બાપાશ્રી આપણને પ્રોમિસ આપી, અણિશુદ્ધ આજ્ઞા, અણિશુદ્ધ ઉપાસના, આ બે જેને હશે ને તો એના તો જામીન અમે છીએ. તો આપણે આટલી જ વાત વિચારવાની. સાધન કદાપી આપણાથી ઓછું થાય તો ચાલે, પણ આજ્ઞા પાડવામાં ફેર ન ચાલે. પણ ખબર નહીં આપણે બધું કરવા તૈયાર છીએ અને આજ્ઞા પાડવા તૈયાર નથી. તો આપણે જો અહીં વાત હતી એવી હતી કે આશ્રિત, બરાબર, આશ્રય કરીને જ કલ્યાણ છે. તો આપણે હરિભક્ત છીએ કે નહીં, પેલું તો આપણે એ જોવું પડે. તો મામાએ આપણને એનો અમૃત સરિતામાં જવાબ આપેલો છે. અમૃત સરિતા ભાગ 1, ચેપ્ટર નંબર 13, પેજ નંબર 126. જૂની બુકમાં 126 છે અને નવીમાં 1-2 પત્તા આગળ પાછળ હશે. હરિભક્ત કોણ? ભક્તિ કોને કહેવાય? મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, ભગવાન સિવાય ક્યાંય સ્નેહ ન રહે એ ભક્તિની પૂર્ણતા છે. અને હરિનો આવો મહિમા, આવી ભક્તિ સિદ્ધ થઈ ચૂકી છે, એ હરિભક્ત કહેવાય. હરિભક્ત એટલે આપણે એ સ્થિતિને પામવાનું છે જ્યારે 2 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ ને ગૃહસ્થાશ્રમ પૂરા થઈ જાય પછી પ્રયત્નમાં મંડી પડવાનું. મહારાજના ધ્યાનમાં તો હું છું જ, એ કઠણ તો પડે જ. મહારાજ કહે એ કઠિનમાં કઠિન સાધન છે એમ મેં કહી દીધું છે. હવે શું કામ માથાકૂટ કરવી પડે? કર્યા કરવાનું. કઠિનમાં કઠિન સાધન કર્યા કરવાથી એના બળથી સરળ થઈ જશે. બાપાશ્રી પધાર્યા, સાધન બધા સરળ થઈ જાય એવી કૃપા મહારાજે બાપાશ્રી દ્વારા વરસાવી. એ કૃપાને પાત્ર થવું જોઈએ. જય સ્વામિનારાયણ. મામા આપણને હરિભક્તની વ્યાખ્યા સમજાવે છે. તો આપણે હરિભક્તમાં આવીએ છીએ કે નહીં? મામાએ આપણને એમ કીધું, બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થાશ્રમ 2 પૂર્ણ થયા પછી આપણે લાગી પડવું. તો 2 25-25 વર્ષના હોય, એટલે કે 50 વર્ષની ઉંમર આપણી પૂરી થાય એટલે આપણે અહીંયા જે કઠણ સાધન કયું, અખંડ સ્મૃતિની વાત હતી, તો કે અખંડ સ્મૃતિ બાજુ આપણે જવું. આગળ મામાએ આપણને સ્પષ્ટતા કરેલી જ છે કે સાધન બધા બાપાએ સરળ કર્યા, સાધન નથી કરવાના એવું કીધું જ નથી. અને એમાં ચોખ્ખું જ કીધું, પ્રયત્નમાં મંડી પડવાનું. તો જો આપણને એવું મનાઈ ગયું હોય
કે અમારું તો પૂરું થઈ ગયું, તો આ બધા વચન ખોટા પડે. પ્રયત્નમાં મંડી પડવાનું આપણને કીધું જ છે, અને કઠિનમાં કઠિન સાધન બાજુ જવાનું પણ કીધું છે. અને એમ કીધું કે બાપાશ્રીએ તો કૃપા વરસાવી છે, પણ એ કૃપાને પાત્ર થવું જોઈએ. ચોખ્ખી જ વાત છે કે પાત્ર આપણે થવું જ પડે. આપણે જ હમણાં જેમ દોષ સૂઝવાની ઉપર વાત હતી ને, એમાં આપણે આંખ આડા કાન કરી આ અર્થના અનર્થ કરીએ તો નુકસાન આપણને છે, અને બીજા જેટલા અવળા રસ્તે દોરીએ એ બધાનો દોષ આપણને લાગે છે. કોઈને પણ અવળા રસ્તે દોરવાનો દોષ લાગે, સવડા રસ્તે લઈ જવાનું જેટલું પુણ્ય છે એટલું જ ઓલાનું પાપ છે. તો આપણે આજે વાંચીએ, થોડું વાંચીએ, પણ સમજણપૂર્વક વાંચીએ. આપણાથી ન થતું હોય તો આપણે મહારાજની મુક્તોની પ્રાર્થના કરીએ, તો જ એમાંથી નીકળવાનો રસ્તો છે. પણ આપણે ત્રો કરીએ, પૂરું થઈ ગયું, તો એમાં ન થાય. પણ અનંત જન્મ સુધી આ દોષ નડે આપણને, કારણ કે આપણે શાસ્ત્રના અર્થ અવડા કર્યા અને બીજાને પણ અવળા રસ્તે ચડાવ્યા, એટલે એનો દોષ બહુ મોટો લાગે. તો અહીં આપણે વાતને સમજવી પડે કે કૃપા વરસાવી છે, પણ કૃપાને પાત્ર થવું જોઈએ. એમ નથી કહી દીધું કે તમે પાત્ર થઈ ગયા છે અને આપણે બધા કુદાકૂદ કરીએ અને અવળા અર્થ કરીએ, તો એમાં લોસ કોને છે? નુકસાન કોને છે? નુકસાન આપણને જ છે, આ ચૈતન્યને જ, કે આવડા મોટા મહારાજની મુક્તોની પ્રાપ્તિ થઈ. આખા બ્રહ્માંડમાં કોઈ ન મળે એવડા મોટા મામા માસીનો સાનિધ્ય, સેવા સમાગમનો આપણને તક મળી, અને તેમ છતાંય આપણે અર્થનો અનર્થ કરી અને અવળા રસ્તે દોરાણા અને બીજાને પણ દોરે. તો પછી શું થાય? આપણને મોટા મુક્તો એ ચોખ્ખી ના પાડેલી છે કે જે આજ્ઞામાં ન વર્તે એનો સંગ ન કરો. પણ આપણને જ અંદર કચાશ છે, એટલે આપણને વિશેષ ને વિશેષ એવાનો જ સંગ ગમે છે. તો એનું નુકસાન આપણને છે. આપણામાંથી એક નહીં, અનેક જન્મો વધી જાય. અને બાપાએ એમ પણ કહી દીધું કે છતે દેહે અમે મૂર્તિમાં તો રાખ્યા છે, હવે કુદાકૂદ ન કરશો. મહેરબાની કરીને એટલા આજ્ઞા મુજબ વર્તજો. અમે કહ્યું તેમ શબ્દોનું મનન કરજો, તો આ સુખ તરફ જવાશે. જો અમે કહ્યું તેમ શબ્દોનું મનન કરજો, તો આ શબ્દને સમજજો, વારંવાર વિચારજો, વાગોડજો, તો કેવડો મોટો મૂકી દીધો, તો સુખ તરફ જવાશે. અહીં એમને એમ નથી કહી દીધું કે જતા જ રહ્યા છે, આપણે જ અર્થનો અનર્થ કરીએ છીએ. એટલે હરિભક્તોએ એટલે આપણે એ તરફ જવાને માટે બરાબર તૈયારી કરવી, નહીં તો જીવન યાત્રા પૂરી થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય. બરોબર? આપણું એ બાજુનું કર્તવ્ય સંસાર સંબંધી પૂરું થઈ ગયું. હવે આ કરવાનું, બીજું શું કરવાનું? આપણો દેહ જીર્ણ થાય પછી બીજું શું કરી નાખવાના હતા, માટે એ કરવું. આપણી જીવન યાત્રાના ભાગરૂપે જે મૂર્તિ સિદ્ધ કરી હોય એનો નાના હોય એના ઉપર પ્રભાવ પડે, એટલે એ કાર્ય પણ સ્મૃતિ રાખી કરવાનું. અને આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલતી આવે છે ને ચાલતી રહેશે. એ મૂર્તિના સુખમાં પહોંચાડશે. ભગવાન જ્યારે બ્રહ્માંડમાં પ્રગટ થાય છે ત્યારે કૃપા વર્ષાવે છે, અદ્ભુત પ્રતાપ જણાવે છે, અને એ કૃપા વરસાવે ત્યારે એ ધામમાં ઘણા મુક્તો સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. ભગવાન અદ્રશ્ય થયા પછી જે બ્રહ્માંડમાં વિચર્યા હતા ત્યાંથી એક બે મુક્તો આવતા હોય છે. આ મામાના જ શબ્દો. મામા કહે છે કે જ્યારે મહારાજ આ બ્રહ્માંડમાં મનુષ્ય સ્વરૂપે પ્રગટ હોય ત્યારે અસંખ્ય મુક્તો આવે, પણ જ્યારે અંતર્ધ્યાન થઈ જાય, જે બ્રહ્માંડમાં વિચરણ કર્યું હોય ત્યાંથી અંતર્ધ્યાન થાય પછી એક અથવા બે મુક્ત જ આવે. અને આમાં ક્યાં મૂર્તિમાં રાખી દીધા, આવો બધો કચરો મૂર્તિમાં રાખી દીધો. શું કામ આપણે અવળા અર્થ કરીએ છીએ, મોટાને ખતરાવીએ છીએ? કમસે કમ કંઈ ન થાય, ભલે ગોદડું ઓઢીને હોઈ જઈએ, પણ એવો વિશ્વાસ છે પૂરું તો કરી જ દેશે. 60, 65, 70 સુધી કશું છોડવાની આપણી તૈયારી ન હોય, અને બ્રહ્મમાં જીવીએ બીજાને જીવાડીએ અને બધા ત્રો કરીએ, તો એમાં તો આપણે મોટાને ખતરાવીએ છીએ, મોટાનું નામ ડુબાડીએ છીએ. એમ અનંત મુક્તો અનંત બ્રહ્માંડમાંથી એક એક આવે છે. એક એક આવે તોય અનંત થાય. પણ પ્રગટનો મહિમા એ રીતે ખૂબ વિશેષ છે. તેમાં ભગવાન અનેક જીવોના સુખને માટે પ્રગટ થાય છે. જો એ પ્રગટ ન થાય, દેહધારી ભગવાનના ભક્તો ભગવાનને જોઈ કેવી રીતે શકે? એ દિવ્ય સુખને પામે કેવી રીતે? માર્ગ ન બતાવે તો? ભગવાન ચોખ્ખું જણાવે છે, અને એવો રસ્તો સુગમ કરીને આપણી પાસે મૂકી દીધો.
એ જ પ્રમાણે જો જગત વર્તે તો પણ સુખી થઈ જાય. એટલે આચાર્ય, સંત ને હરિભક્ત એ સત્સંગ. મહારાજની વ્યાખ્યા પ્રમાણે જો આ સમૂહ હોય એને સત્સંગ કહેવાય. અને સંત કહેતા શ્રી હરિના સંબંધવાળા સર્વે એવા સમૂહને વિશે દિવ્ય ભાવ રાખો. એવો સમૂહ ન હોય ને આજ્ઞાલોપ થતો હોય તો દિવ્ય ભાવ ન રહેતા દ્રોહ થઈ જશે, અવગુણ આવી જશે. એમ ધારીને આંખ મીચાણા ન કરાય. એનો પ્રતિકાર શુદ્ધ બુદ્ધિથી કરવો પડે. એ અદ્રોહ છે. જો આપણે બધા દ્રોહની વાત કરીએ, અહીં ચોખ્ખું જ કીધું કે આજ્ઞા લોપતા હોય એવો સમૂહ હોય તો આપણે આંખ વિચારણા કરીએ કે ના ના એવું ન બોલાય, અવગુણ આવી જાય, દોષ પર થઈ જાય. કારણ કે આગળ ઉપર એવું જ હતું, કોઈનો દોષ ન જોવો, તો કે દોષ બુદ્ધિ થઈ જાય એવું આપણે કહીએ ને, તો કે એવું નથી. એનો શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવો તે અદ્રોહ છે, અને જોઈ રહેવું તે દ્રોહ છે. આપણે કોઈ દિવસ સૂક્ષ્મ રીતે આવી ચિંતન મનન નિધિધ્યાસ કરીએ છીએ. ચોખ્ખું જ કીધું, જો કોઈ આજ્ઞા લોપ કરે છે અને આપણે જોયા કરીએ છીએ તો એ જીવનું બગડે છે, અને આપણે જોઈએ છીએ તો આપણે દ્રોહ કરીએ છીએ. ધારો કે આપણે કોઈ મોટા પ્રસંગમાં જવા માટે સરસ તૈયાર થઈ નીકળ્યા છીએ, અને રોડના રસ્તામાં સાઈડમાં ક્યાંય કીચડ છે, ગંદકી છે, અને એમાં કોઈ બાળક પડતું આપણે જોઈએ તો આપણે એને બચાવવા માટે આપણા કપડાં બગડે એની ચિંતા કરશું, બચાવવાનો પ્રયત્ન કરશું. તો એવી રીતે આપણી નજરે જોઈએ છીએ કે આપણી આજુબાજુ વાળા બધા આજ્ઞા લોપ કરી અને એમના આવા અમૂલ્ય અવસરને ખોઈ રહ્યા છે, અને ત્યારે આપણે ચૂપ રહેવું તો એ આપણો ગુનો છે, તો એ આપણે દ્રોહ કરીએ છીએ. અને આપણાથી બનતો શક્ય એવો પ્રયત્ન કરીએ તો આપણે એ જીવ પ્રત્યે કૃપા કરીએ છીએ, રાજીપો મહારાજનો મળે એવા બનાવીએ તો એ આપણે એનો અદ્રોહ કરીએ છીએ. આપણે તો બધા તાનમાં જોઈએ કે દ્રોહ ત્રોહ ત્રોહ મામા મળ્યા છે, પૂરું નહીં કરી દે, કરી જ દીધું. હા, કરી જ દીધું છે, એમાં શું જીવન પૂરું, બીજું પાછું મનુષ્ય દેહ પૂરો, બીજી વાર ફરીથી. નહીં તો એના જીવનું બગડી જાય, કેટલાયનું બગડી જાય. આ આજ્ઞા લોપે એટલે બગડે ને. આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. આજ્ઞારૂપી સ્વરૂપ આપણને મહારાજની મૂર્તિના સુખમાં રહી શકાય એવા પાત્ર કરે છે. તો પહેલું એ જરૂરી છે, અને ઉપાસના સુધીની સમજણ જરૂરી છે. આજ્ઞાનું પાલન કરતા કરતા એ આજ્ઞારૂપી સ્વરૂપ મૂર્તિના સુખમાં ઝીલાવશે. ચોખ્ખું જ કહી દીધું, પહેલું શું જરૂરી છે, તો કે આજ્ઞાનું પાલન પહેલું જરૂરી છે, પછી ઉપાસના જરૂરી. અને એમ કહી દીધું કે આજ્ઞારૂપી સ્વરૂપ મૂર્તિના સુખમાં ઝીલાવશે. તો આપણને અહીંયા હમણાં જે સાધન બતાવેલા છે નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, તો મહારાજે એમ કીધું કે એક આશરા એ કરીને કલ્યાણ. એ મામાએ કહી દીધું કે આજ્ઞારૂપી સ્વરૂપ આપણને મૂર્તિના સુખમાં ઝુલાવશે. ધ્યાન કે કોઈ વાત એવું નથી મારે કે મતલબ કે ધ્યાન નથી કરવાનો, પણ એકેય સાધન નથી કીધું. પહેલી આજ્ઞા, કારણ કે આજ્ઞા વગરનું કલાકોના કલાકો કરેલું ધ્યાન કે સાધન કંઈ જ કામ આવતું નથી. જ્યાં સુધી આપણે આજ્ઞારૂપી લીટામાં નથી ત્યાં સુધીના સાધન બધા વ્યર્થ છે. તો એટલે મુનિ સ્વામીએ પણ એમની 45મી વાતમાં કીધેલું છે કે પહેલી આજ્ઞા પાલનની વાતો કરવી. પણ આપણે તો હાઈ ફાઈ વાતો કરીએ, મૂર્તિમાં રહીને મૂર્તિમાં સુખ લેવાની, પણ આવી વાતો તો આપણે ઉડાડતા જ રહીએ. નિયમ ધર્મને નેવે મૂકતા જઈએ. નિયમ ધર્મ પડાય તો ભલે, ક્યાંક ગયા તો કોકની સેમાં બોલાય નહીં, જે મળે ખાઈ લેવાય, એવું બધું હોય નહીં. મોટાના વચન જેમ છે એમ સમજવા પડે અને જીવનમાં ઉતારવા પડે, ત્યારે કંઈક અંશે આપણી પ્રગતિ થાય. એનો અર્થ દિવ્ય ભાવ છે. ભૂલ કરી નથી, ભૂલ કરી, નહીતર ભૂત બ્રહ્મ રાક્ષસનો દેહ આવે. જો કે મહારાજે કૃપા કરી છે એટલે એવો દેહ ન આવવા દે, પરંતુ પરમાત્માનું વચન અધરથી ઝીલી અને એ પ્રમાણે જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. અત્યારના સંજોગોમાં શું જરૂરી છે? વિવેકાનંદ વિશ્વમાં વહીવટમાંથી ધર્માચાર્યને મુક્ત કરી દીધા. ખરા ધર્માચાર્યોની અમૃત દ્રષ્ટિથી વહીવટ સારો ચાલે છે. એ એમનો પ્રભાવ છે, ચાલ્યા વગર રહે જ નહીં. એની એને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એને જોઈને જ વહીવટમાં કોઈથી આઘું પાછું ન થાય. જય સ્વામિનારાયણ. આપણે જોઈ લીધું મામાનું વચન. આજ્ઞા ઉપર તો ઘણા વચન હોય, પણ મહારાજનું અને મામાનું બંને જોયા કે આજ્ઞા એક જ વસ્તુ એવી છે કે પહેલી જરૂરિયાત, પ્રાઇમરી, બીજું બધું તો છે જ, પણ એ ક્યારે, તો કે આજ્ઞા પાડે ત્યારે. હવે આપણને એમ થાય નિયમ ધર્મ શા માટે?
તો નિયમ ધર્મ જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી અંતકરણ પવિત્ર નથી થતું. અંતકરણ પવિત્ર ન થાય ત્યાં સુધી અંતકરણ શુદ્ધ નહીં થાય, સ્થિર નહીં થાય. જ્યાં સુધી અંતકરણ સ્થિર, અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ સ્થિર ન થાય, એટલે કે મન જ, પહેલી વાત તો મન જ સ્થિર ન થાય ત્યાં સુધી ધ્યાનમાં બેસી શકીએ નહીં, આસન જીતી શકાય નહીં, ધ્યાનમાં એકાગ્રતા કેળવી શકાય નહીં, અને ધ્યાન ન થાય ત્યાં સુધી આગળ કોઈ પ્રાપ્તિ ન થાય. તો અંતે તો ટોટલી આપણે ક્યાં આવીને ઉભા? તો કે 0. આખી જિંદગી આપણે તો અત્યારે બધા એવા થઈ ગયા, સુખી થઈ ગયા ને, એટલે બંગલો કરાવીએ ને એક મોટા રૂમમાં સરસ મોટી મોટી મૂર્તિઓ પધરાવીએ ને પછી ઘણા આપણે તો સુખી હોય તો ચલો ને સોનાના ગ્લેટ વાળી સોનાની એ મૂર્તિઓ કરી દઈએ ને સોનાના નિત્ય હાર પહેરાવીએ ને પૂજા કરીએ ને પૂજારી રાખી દઈએ, બધું કરીએ, પણ આજ્ઞા જ નથી પાડવી જે આપણે કરવાનું એ આપણાથી થતું નથી. જ્યાં સુધી આજ્ઞા નહીં પડે ત્યાં સુધી આગળ કોઈ પ્રગતિ નહીં થાય. તો સૌથી પહેલો આપણે કયો પ્રયત્ન કરવો જોઈએ આપણા તરફથી? મહારાજને મોટા એ તો કૃપા કરી દીધી, બરાબર, તો આપણું સાધન શું? તો કે આપણે પહેલા આજ્ઞાની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 102 પેજ નંબર 184. પછી વળી સ્વામીએ પૂછ્યું છે, નિયમ ક્યાં જાણવા? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાડવા. પણ વાડ ઉઠીને ખેતરને ખાય તો તે ખેતરમાં શું પાકે? ભેળાઈ જાય. આજ્ઞા પાડવી ને અનુવૃત્તિમાં રહેવું તો મોટા રાજી થાય. પણ જીવથી એટલું ન થાય ને મનનું ધાર્યું કરે, કેટલાક જપ તપ કરે તેમાં તો આખી ઉંમર નીકળી જાય તો પણ કલ્યાણ ન થાય ને લુખ્ખો રહે. પણ જો મોટા પુરુષ કહે તેમ કરે તો મોટા પ્રસન્ન થાય. બાપાશ્રીએ ચોખવટ કરીને જપ તપ આખી જિંદગી કરે, પણ મોટા ખાલી આટલું કહેશે કે આજ્ઞા પાડ, તો એ પાડવા તૈયાર નથી. મામાએ આપણને કીધું કે 50 પછી તમે ગૃહસ્થાશ્રમ ટૂંકાવો, તો બરાબર, કદાચ આ જમાનામાં દીકરા દીકરીનું મોડા આપણે જન્મ થયો એટલે લગ્ન મોડા થાય ને બાકી હોય તો એટલો કદાચ આપણી જવાબદારી હોય કરવો પડે, આપણે પ્રસંગ ઉકેલવો પડે, જવાબદારી નિભાવવી પડે, પણ બીજી બધી નિભાવવી પડે એવું જરૂરી ન હોય. પણ આપણે તો કઈ મૂકવું જ ન હોય, પગ હાલતા હોય કે ન હાલતા હોય. તો અહીંયા ચોખ્ખું જ કીધું કે મોટા કે એમ આપણે કરવા તૈયાર નથી. મોટા મળ્યા, સાધન બધા સરળ કરી દીધા, પણ એમની વાત માનવી નથી. મામાએ તો કોઈ પણ આપણને સમય મર્યાદા ન થાય, મામાએ આપણને સમય મર્યાદા આપી દીધી. 50 પછી ગૃહસ્થાશ્રમનો વ્યવહાર ટૂંકાવો, 65 પછી ઉત્સવ સમય આપણને નહીં, પણ આરામ આપણે એ વાત પકડવા તૈયાર હોય. એ તો ઉલટાને શું કામ કર્યું? આમથી આપણે ભટકતા આપણે આજ્ઞા એટલે ખાલી પંચવટવાની, આને પણ આજ્ઞા કહેવાય. અને એવું આપણું જીવન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે પ્રમાણિકપણે પ્રયત્ન કરીએ ને મહારાજ ભેગા પડે, પણ આપણે જ હજી પ્રયત્ન નથી કરવો અને કૃપા કરવી છે. તો એ તો કે કૃપા ભાઈ અમારી વર્ષે જ છે, પણ હવે લેન ભાઈ આ વખતે નહીં તો તારો વારો બીજી વારમાં. મહારાજની તો કઈ ઉતાવળ છે નહીં, પણ આ વાતને વાંચી અને મનન કરવું જોઈએ. અને એ પ્રમાણે અને અઘરું શું છે? 5 વર્તમાનમાં આજ્ઞા પાડવી જરાય અઘરી નથી. આપણે એને અઘરી કરી દીધી કારણ કે કલ્પનામાં જ જીવીએ છીએ. વાસ્તવિકતામાં આવીએ તો અઘરું કઈ છે જ નહીં. મોઢાનું કેન્સર આવે બધું જતું રહે નહીં, તો આપણે વાંકા રહીએ. પણ મહારાજના શબ્દે કરીને આપણે કંઈ કરતા તૈયાર નથી. આપણી ભૂલને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કીધું સત્પુરુષ થકી સત્શાસ્ત્ર સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ. આપણે ઓલા ત્રોત્રો આપણની ટોળી ગમે કારણ કે આપણને પંપાડે, મારી અંદર રહેલા દોષને પ્રોત્સાહન મળે એટલે મને એ ગમે. બાકી આજ્ઞા લોકતલ જોડે બેસવાની ઈચ્છા કેમ થાય? જ્યારે મોટા મુક્તો આપણને ચોખ્ખી ના જ પાડી દીધી, કુસંગનો ત્યાગ કરવો, કુસંગનો ત્યાગ કરવો, તોય આપણે ઓથ લઈને પણ એટલે પછી જઈએ છીએ. મહારાજ કે તો પડ થઈ જાય. આપણે વિચારતા નથી કે કેટલું મહત્વ છે. એક વાત વાંચીએ પણ એને બરાબર મનનપૂર્વક વાંચીએ તો આપણી પ્રગતિ થાય. તો મોટા પ્રસન્ન થાય નહીં, માટે પ્રસન્નતાના સાધન કરવા. અમારે તો આજ્ઞા પડાવીને ચોખ્ખું ચણક કરાવવાનું તાન બહુ છે, માટે આજ્ઞા યથાર્થ પાડે તો જ સુખી થાય. બાપાશ્રીને બહુ ગમતી વસ્તુ છે ધ્યાન, પણ અહીંયા તાન શેનું કીધું? તો કે આજ્ઞા પડાવીને ચોખ્ખું ચણાક કરાવવાનું. અને તો અહીંયા ચોખ્ખું આગળ કહી દીધું તો જ સુખી થાય. તો જ કહી, તો કીધો પાછો જય કહી દીધો.
તોય આપણે એ શબ્દનું કોઈ મહત્વ ન લઈએ જીવનમાં. આ સંપ્રદાયમાં આવીને સ્ત્રી દ્રવ્યમાં આસક્ત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંય બગાડે અને બીજાનુંય બગાડે. આ લોકમાં હરાયા ઢોરાને ટોકરો બાંધે છે તે ખણખણાટ થાય છે, માટે તેવું હરાયા ઢોર જેવું થવું નહીં. કેટલાક દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે કે મને લો ને ઓ કહે છે કે મને લો, તો પણ દ્રવ્યરૂપી પાપ રાખે છે. તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. કોઈક સાધુ યાત્રાએ જાય તેને ખાતરી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો કરાવી આપવી નહીં. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. ગોર યજમાનનો સરાવા વાડીએ ગયો હતો. તે પોતાના છોકરાને છાનો રીંગણા લેવા મૂકીને સરાવા લાગ્યો ત્યારે છોકરાનું માથું દેખાણું એટલે ગોરે સમસ્યા કરી છે. છૈયા હરકે હરકે કેસ ફરકે, યજમાન બરકે, દો તોયરા દો મોયરા, દો ગોરી ગાયરા, દો તોરી માયરા, એમ સાધુએ કદી ન કરું. બાપાશ્રી આપણને આ વાતમાં એવું સમજાવવા માંગે છે કે યજમાનનું સરાવા ગયા ત્યારે ખેતર હતું, ત્યાં રીંગણા થયેલા હતા. એટલે રીંગણીમાં એને છોકરાને મૂકી દીધો અને પછી છોકરો રીંગણા તોડતો હશે, એમાં એના વાળ દેખાતા હશે. એટલે કે છે કે છૈયા હરકે હરકે કેસ ફરકે, તારા વાળ દેખાય છે. પછી કે કેટલા લેજે એમ કરીને કહી દીધું, તારી માના 2, મારા 2, તારા ગાયના, એમ કરીને કુલ 8 કહી દીધા કે તું આટલા લઈને જલ્દી આવતો રહે. તો આપણે આવું ન કરવું. એટલે કે આપણે આજ્ઞા લોપમાં આવા શું કહેવાય કે નાના નાના નુસ્ખા ગોતીને છટકબારી ન કરવી. ટૂંકમાં બાપાશ્રીનો કહેવાનો અર્થ એવો છે કે આપણે ગમે એમ કરી અને મહારાજની આજ્ઞા લોપવાનું કરતા હોઈએ તો એવું ન કરવું. આજ્ઞામાં તો યથાર્થ વર્તવું. આજ્ઞા કોઈ અઘરી પણ નથી અને આજ્ઞામાં વર્તવાથી જ આપણી પ્રગતિ થાય. બાકીનું કરેલું સાધન કોઈ કામ આવતું નથી. તો શા માટે થોડું કરીએ પણ આજ્ઞામાં રહીને ન કરીએ? ભલે ને જેટલું થાય એટલું કરીએ, પણ પહેલી આપણે આજ્ઞા શુદ્ધિ કરવી પડે, બીજી ઉપાસના શુદ્ધિ કરવી પડે. અત્યારે આ સત્સંગમાં ધ્રો બધું લાગ્યું છે તો આપણને બીક લાગે બોલતા, પણ આપણે કંઈ બીવાની જરૂર નથી. એ તો દેવ બધા અવતાર છે ને મહારાજ અવતારી છે. તો આવે તો અહીંયા આગળ જ કીધું તો આજ્ઞાની વિશે બ્રહ્માદિ સમગ્ર દેવ પાડે છે. તો એ તો પાડે છે પણ જો કે દેવો પાડે છે પણ આપણે પાડતા નથી. એટલે બાપાશ્રી એવું કીધું કે દેવો સદાય આજ્ઞામાં વર્તે છે એટલે એમના માટે શાસ્ત્ર નથી, અને આપણે મનુષ્યો આજ્ઞા લોપીએ છીએ એટલે આપણા માટે શાસ્ત્ર છે. એ દ્રવ્ય તો કાળા નાગ જેવું છે, તે સોડમાં લઈને સૂએ તો કરડ્યા વિના રહે જ નહીં. માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેડું કરે તે પાપમાં કાંઈ નહીં વળે. એ પાપ તો ફગાવી દેવું અને ધોતિયા કોઠારમાં દેવસેવામાં આપી દેવા ને મૂર્તિ રાખવી એ પાપને સંભાળે તો પણ મુખ ગંધાય એવું છે. માટે હવે એને નહીં સંભાળીએ. શ્રીજી મહારાજની મૂર્તિ લો. શ્રીજી મહારાજ તો આ દ્વિભુજ વાળા બેઠા, ક્યાં અનાદિ મુક્ત ને ક્યાં મહારાજ, તેમનું પ્રમાણ અવરભાવ વાળા શું કરી શકે? માટે આ ખોખાને મૂકીને જુદા પડશો ત્યારે બધુંય સમજાવશું ને દેખાડશું. પછી હરે એવો શબ્દ બોલી ને પછી બોલ્યા છે, કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે. પછી વળી સ્વામીએ કહ્યું છે, મહારાજની મૂર્તિ સદા ભેડી દેખાય એવી કૃપા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિ તો આ રહી, મૂર્તિનો વાંક નથી, પણ મૂર્તિને લેનારાની ખોટ છે, તેથી સમજાતી નથી ને દેખાતી નથી. પછી વળી સ્વામીએ પૂછ્યું છે, એનો ઉપાય શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મોટાને વિશે ને મહારાજને વિશે આત્મબુદ્ધિ હોય તો સદાય આ સભા ભેડી રહે, પણ આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. આ ટાણે દિવસ છે પણ અમો રાત્રિ કહીએ તો તે મનાય કે નહીં? જો રાત્રિ મનાય તો આત્મબુદ્ધિ થઈ જાણવી. વિશ્વાસ હોય તો પણ આત્મબુદ્ધિ ન થાય. જો આત્મબુદ્ધિ થાય તો જેમ કહીએ તેમ કરે. ઇતિ વાર્તા 102 થઈ. આ બાબત પછી આપણે જોઈએ મામા આપણને શું કહે છે. અમૃતસરિતા ભાગ 1 ચેપ્ટર 13.
પેજ નંબર 134, નવી પ્રતમાં. વચનામૃત રહસ્યાર્થને માન્યતા ન આપનાર, એને અમાન્ય કરનાર કેટલા પાત્ર હશે? વિચાર કરો, એ શું આજ્ઞા પાડતા હશે? એને શું ભગવાનના સુખમાં ગતિ હશે? વિચાર કરીએ. અને આપણે આ ગુરુરૂપ જે ટીકા કે જે વચનામૃતને સમજાવે છે, માર્ગદર્શિકા છે, સર્વોત્તમ માર્ગદર્શિકા છે, એ તરફ બધાને અભિમુખ કરવા જોઈએ. ઉગ્ર બન્યા સિવાય હાથ જોડીને નમ્ર થઈને કરીએ. કહે છે ને, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. અરે, સકળ લોકમાં સૌને વંદે. ચૈતન્ય પવિત્ર છે. ચૈતન્યની અંદર માયા નથી પેસી ગઈ. એ ચૈતન્યને વંદે છે. સકળ લોકમાં સૌનું સારું ઈ છે. એવા ભગવાનના વહાલા માટે ભગવાનની આજ્ઞા પડાવવા માટે હાથ જોડીને પણ પડાવવું, પણ એ પ્રેમથી પડાવવું જોઈએ. એ પ્રેમ વેવલો નહીં હોવો જોઈએ. એ પ્રેમમાં એક એહિક પ્રેમ, નિર્ગુણ પ્રેમ અને દિવ્ય પ્રેમ. એહિક પ્રેમમાં દમ નથી, નિર્ગુણ પ્રેમમાં બળ છે. એથી વિશેષ બળ દિવ્ય પ્રેમમાં છે. અગાધ બળ છે. બળ એવા પ્રેમથી કારગત નીવડે કે પ્રેમરૂપી બળ પ્રભાવ પાડે. વેવલો પ્રેમ સત્સંગ ન સુધારી શકે. જો એ મામાએ આપણને શું કીધું? હાથ જોડીને પણ આજ્ઞા પડાવી. હાથ જોડાવીને ઉપાસના કરવી નથી કીધું. હાથ જોડીને ધ્યાન કરાવવું નથી કીધું. પણ હાથ જોડીને આજ્ઞા કીધું છે. કેમ કીધું? તો કે ખબર જ છે કે અત્યારે બધા બધું કરવા તૈયાર થશે, ત્રો કરવા તૈયાર થશે, પણ આજ્ઞા પડવા તૈયાર નહીં થાય. હવે અત્યારે આપણે વાર તહેવારે શું કરીએ? તો કે ટોળા ભેગા કરવા હોય. જો સત્સંગી ભેગા નથી કરવા, આપણો રસ એમાં નથી, આપણે ટોળા ભેગા કરવા. એટલે કંઈક નાનું આયોજન કરવાનું, કંઈક મોકો ગોતવાનો, બની ઠણીને આવવાનું, પછી બહારથી લાવીને પ્રસાદીઓ ખાવાની, જલસા પાર્ટી કરવાની. મૂર્તિ તો ક્યાંય પડી હોય, અને એ બધું કરીને આપણે આનંદ માનવાનો. કાંક તો અમે બહુ સરસ કર્યું, પણ એ આજ્ઞા પડાણી, એ બહારથી લાવીને ખાધું. પછી આપણે એમ કહીએ કે તો મંદિરનું હતું. પણ જેને ખરેખર આગળ પ્રગતિ કરવી છે, એને એ પણ પોતાની જાતને ખબર જ હોય છે કે ત્યાં શુદ્ધતા કેવી હોય, શું હોય. પણ આપણે આપણી જાતને છેતરીએ છીએ. ઓલ ઓવર નુકસાન તો આપણું જ છે. જેની ખરેખર આગળ પ્રગતિ કરવી છે, એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધ્યાન રાખવું જ પડે. અમૃત સાગર એટલે જ બધાને કડવું લાગે છે, પણ દરિયો ખારો જ હોય, અને એ ખારો જ અમૃત બનશે. ક્યારે? કે જ્યારે આપણે એવી રીતે વર્તન કરશું. એમાં ચોખ્ખું જ કીધું, મંદિરની પ્રસાદી પણ લેવી નહીં. મંદિરની પ્રસાદી વેચનારાએ નાહી ધોઈને પવિત્ર થઈને વેચવી. જો નાહવા ધોવાની અનુકૂળતા ન હોય તો હાથ પગ ધોઈને સ્વચ્છ થઈને વેચવી. પ્રસાદી ભગવાનને ધરાવેલી હોય, એમાં વેચનાર વ્યક્તિના ગુણ ગરે તો એને નાવાનું હોય તો ઓલું આપણે જે લાવીએ છીએ મંદિરોનું, એનો રસોઈ રાજસ્થાની કેવા હોય, કાળા મસ્ત ભરેલા હોય પરસેવાના, અને તોય પાછા આપણે 4 હાથે કહીએ પ્રસાદી. આજ તો તિથિ છે, આજ તો આપણે આમ ઉજવણી કરી. જેના નામે ઉજવણી કરીએ છીએ એ તો ક્યાંય કુરાજી છે, આપણે એની સામે નજરે નથી કરતા. પણ જે કરવાનું છે એની થતું નથી, ન કરવાનું થાય. જોઈએ બાપાશ્રીની વાત. બાપાશ્રીની વાતો ભાગ 1, વાર્તા નંબર 108. ભાદરવા વદ આઠમને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. શ્રીજી મહારાજના ભેળા આવેલા મુક્તો પોતાનો સિદ્ધાંત પાછો લઈ ગયા, કેમ કે જીવો પાત્ર નહીં, તેથી પ્રવર્તાવી શક્યા નહીં. તે સંસ્કારી જીવો આજે ફેર આવ્યા છે. તે મુક્તની વાતો સત્ય માને છે. આ સમયે વખત, જોગ, સ્થાન બહુ સારા મળ્યા છે. આ શ્રીજી મહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય નથી. એવા મળ્યા છે, પણ તે ભોગવાતું નથી. જેમ ગાંડાને ધન મળ્યું હોય તે ભોગવી શકે નહીં, તેમ મોટાનો મહિમા જાણ્યા વિના સુખ ન આવે ને વિશ્વાસ પણ ન આવે. પછી સેદલાના પ્રાણજીવનભાઈએ કહ્યું છે, જેમ આ લૌકિક પદાર્થ સર્વે દેખાય છે, તેમજ મહારાજ દેખાય તો જીવ મહારાજને મૂકે નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આ જગ્યાએ દ્રવ્યનો ભંડાર દાટ્યો છે, એમ કોઈ કહે તો જેને વિશ્વાસ હોય તે ખોદે તો દ્રવ્ય નીકળે. હવે બાપાશ્રીનો જવાબ આપે ને એ આપણે સમજવાનો છે. પછી માલણિયાદના અમીચંદભાઈએ પૂછ્યું છે, ખોદવાની શ્રદ્ધા ન હોય તો કેમ કરે?
ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રદ્ધા તો મહારાજને મોટા આપે પણ વિશ્વાસ નથી. સુખનો ઢગલો પડ્યો છે પણ જીવ તપાસ કરતો નથી, એટલે અંતરમાં જોતો નથી. જે આ વાતોમાંથી મેં કેટલી ગ્રહણ કરી. જ્યારે વાત થાય ત્યારે એમ જાણે છે આ તો બીજાને માટે થાય છે, પણ પોતાને માથે તાણી લેતો નથી. જો પોતાને માથે તાણી લે તો દોષ માત્ર નાશ થઈ જાય ને મૂર્તિનું સુખ આવે. બીજાનો લાખો રૂપિયાનો સરવાળો કરે ને પોતાના ઘરમાં રામપાત્ર હોય તેમ બીજાને માથે નાખી દે, પણ પોતાને માથે ન લે તેને એવું થાય. ઘેલાઈમાં ચાલ્યું જાય છે. જેમ 5 જણ વાંકમાં આવ્યા હોય, તેનો ફેંસલો થાય ત્યારે એક જણાને સંભળાવે જે તમને કેદ મળશે, ત્યારે 5 જણા જાણે જે આપણે સર્વેને આવી. તેમ એકને વાત કરતા હોઈએ તે સર્વે માથે લેવી, પણ બીજાને માથે નાખીને નીકળી જવું નહીં. ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજી મહારાજ સુખેથી સાંભળે ને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા વગેરે નિયમ બરાબર સચવાય અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય. એવી રીતે દેહ નિવાર જેટલો વ્યવહાર કરવો, પણ વ્યવહાર રૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો. શ્રીજી મહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો. બીજું પોતાના મોક્ષના લાભ માટે ગમે તેવી પ્રકૃતિ હોય તેને મોટાના જોગમાં રહીને ટાળવી. મહારાજની અને મોટાની આજ્ઞામાં લેશ માત્ર ફેર પડવા દેવો નહીં. એમ જાણવું જે હું જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ ને મોટા દેખે છે. તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ તો તે કુરાજી થશે ને મારું બગડી જશે. નિરંતર એવી તપાસ રાખીને મહારાજ ને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખવો અને મોટાના આપેલા નિયમ ખબરદાર થઈને પાડવા. જો તેમાં ફેર પડે તો મોટાનું વચન પાછું જાય ને મોક્ષનો ચાપો વસાઈ જાય. માટે આજ્ઞા પૂરી પાડવી અને તેમાં ભૂલ પડે તો મોટાને સંભાળીને તેનું પ્રાયશ્ચિત કરી નાખવું. સારા નરસા ઘાટ થાય તેને મહારાજ ને મોટા દેખે છે એમ જાણીને પ્રાયશ્ચિત કરશે, તેનું પરમ કલ્યાણ થશે. ઇન્દ્રિયો જીતે તો અંતઃકરણ જીતાય છે, અને અંતઃકરણ જીતે તો ખાવા પીવાનો ને બોલવા ચાલવાનો ચસ્કો રહે નહીં. વાસનાવાળા ત્યાગી કરતા ગૃહસ્થના ધર્મ સાચવવા તે ગૃહસ્થ શ્રેષ્ઠ છે. વાસના તો બહુ ભૂંડી છે. બાપાશ્રી આપણને ટકોર કરતી હતી, મોટાના નિયમો એને બરાબર ખબરદાર થઈને પાડવા. જો એમાં ફેર પડે તો વચન પાછું જાય અને મોક્ષનો ઝાંપો વસાઈ જાય. મામાએ પણ આપણને આ વાત કીધેલી છે કે મૂર્તિના સુખના આશીર્વાદ મૂર્તિમાં પાછા જતા રહેશે. ઝીલવાની તો જવાબદારી આપણી છે, અંધાધાર કૃપા વરસે છે, પણ એને ઝીલવા માટેની સામર્થ્ય આપણે કેળવવાની છે. બાકી તો સોમચંદ બાપા કે હું વારંવાર યાદ કરું, ઉઠે મેં કાળ પડ્યો, આવડા મોટા મુક્તો આટલા નજીકથી મળ્યા અને તેમ છતાં આપણે ખાલી આજ્ઞા એટલે કે આપણા ઇન્દ્રિયો અંતઃકરણના દોડના હિસાબે આપણે આજ્ઞા લૂપી અને આવડી મોટી પ્રાપ્તિમાંથી પાછા પડ્યા. આગળ બાપાશ્રી કે માટે આજ્ઞા પૂરી પાડવી અને તેમાં ભૂલ પડે તો તેનું પ્રાયશ્ચિત કરવું. આગળ પાછા બાપાશ્રી શું કહે, ઇન્દ્રિયો જીતે તો અંતઃકરણ જીતાય, અને અંતઃકરણ જીતાય તો શું થાય? તો જો હવે આપણને ક્યારે ખબર પડે કે મારું અંતઃકરણ જીતાનું, તો કે ખાવા પીવાનો બોલવા ચાલવાનો ચસ્કો રહે. ખાવા પીવાનો તો આપણે થોડોક સમજતા હતા, અહીં બોલવા ચાલવાનો આવેલો છે. આપણી અંદર આપણે ઝાંખવું પડે કે હજી મને પડારા કરવામાં કેટલો રસ છે. બોલવું ને ચાલવું બે કીધું. એટલે ખરેખર તો મોટા મુક્તોએ જાત્રા કરવાની ના પાડી. જેને અંતર્વૃત્તિ કરીને આગળ વધવું છે એની એને આપણે જે અંદર ઉતરીને જોઈએ ને, એકવાર આમ નિષ્પક્ષ થઈને જોઈએ કે જાત્રા કરવા જવું હોય, ખાલી એક માનીએ કે બધા પૂનમ ભરતા હોય ને પૂનમ ભરવા મારે જવું છે, તો મને આગલા દિવસથી મનમાં આવી હશે, પછી સવાર પૂજા કરતી હઈશું, જલ્દી કરું, ટાઈમ થઈ ગયો, આમ કરું તેમ કરું. જે મનની સ્થિરતા રહેવી જોઈએ ને એ જરાય ન રહે. અને અત્યારે તો બધા જાત્રામાં જઈએ શું કરીએ છીએ, જ્યાં ત્યાં મંદિરોનું ખાઈએ છીએ, રસ્તામાં ટોળ ટપાના હા કરતા જઈએ છીએ. અહીંથી સામાન ભર્યો અહીંથી અહીં, એટલે ઓલા વણઝારાની પોઠું જેવું કરીએ છીએ. તો એમાં વૃત્તિ કેટલી દોડાય છે આપણે પોતે જોવાનું. કારણ સત્સંગ અને કાર્ય સત્સંગમાં શું ફેર? કાર્ય સત્સંગ વાળા માટે પ્રથમનું ત્રીજું વચનામૃત છે
ઉત્સવ સમયે આ સંભાળી રાખવા. કારણ સત્સંગ તરફ જેને ગતિ કરવી છે એના માટે મધ્યનું 22મું વચનામૃત છે. મહારાજે ચોખ્ખી ના પાડી. કાંકરિયાની 84 વિચારવા માટે અમે ગણેશ ધોળકાની રાયણોમાં જઈને રાત રહ્યા અને મંદવાળ આવી ગયો. અને મહારાજને ક્યાં રહેવાનું હતું? તો મહારાજે પોતાની વાત કરીને આપણને કીધું એક મૂર્તિ સિવાય બધું જ વિચારવાનું છે. લક્ષ આપણું અર્જુનની જેમ એક જ. અર્જુનને પંખી આખું હતું, એ આખું એક જ પંખીના જ અંગ હતા જુદા જુદા. તેમ છતાં એનું લક્ષ એક જ હતું, એની આંખ. એમાં આપણે આ બધા અંગ છે. પામર મુમુક્ષુ પામર ને એવા નવા નવા જે હોય એ બધા જીવ માટે આ બધું જરૂરી છે, ખોટું નથી. કરે છે એ ખોટું નથી, પણ મારે આગળ વધવાનું છે. તો આપણે જયારે બાલ મંદિરમાં એડમિશન લઈએ ત્યાં રમકડા, તપસ્યા, નિચકાન બધું હોય. જેમ જેમ આગળ જાય એમ પીટી પીરિયડ ઘટતો જાય, પછી આગળ જાય બધું ઘટી જાય. એમાં આ બધું તો મનોરંજન છે. પણ આપણને તો જે મનોરંજનમાં જ રસ છે, આપણે એમાંથી બહાર નીકળતા નથી અને આવીને વધવાના બદલે ઘટીને જઈએ છીએ. હવે સમયો આવી જ રહ્યો છે. જેને ચિંતન મનન કરવું એ કરજો કે અહીં પકવાન જમવા મળશે ને એટલા ઘરે 6 મહિને ન મળ્યા હોય અને આપણે બધા ટાઈમ બધું પ્રેમથી આરોગશું. પ્રસાદ કહેવાય. એ આપણા મનને ખબર જ છે કે હું શું કરું છું, હું મારી જાતને છેતરું છું. એ આપણે વિચાર નથી કરતા. અહીંયા આવીને એકાગ્ર વૃત્તિએ કેટલું ભજન થયું, કેટલી માળાથી કેટલું ધ્યાન થયું. ઘરે થતું હોય ને એટલું નહીં થાય. બધાએ માર્કિંગ કરવાનું, કારણ કે આપણે હલર વલરમાં લાગી જાય. બાકી થાય જ કરવું હોય તો ખાવા તૈયાર આપે, બધું તૈયાર આપે, કેમ ન થાય? પણ આપણને આ બે મળ્યા ને આ બે મળ્યા, અહીંયા ઉભા રહ્યા ને આ જરા કંઈક હતું, અહીંયા મનોરંજન જોવા ગયા, પણ એ બધું નવા જીવના સમાસ અર્થે આપણા અર્થે નથી. પણ તોય આપણને જે બધું જ ગમે, તો પછી અહીંયાથી બધું ખાલી ક્યારે કરશું? અને આવી વાતો એ કડવી લાગે. હવે જોઈએ પાછું આપણે અમૃતસરિતાના 3જા ભાગમાં પણ મામાએ આપણને આજ્ઞા બાબત શું કીધેલું? અમૃતસરિતા ભાગ 3 ચેપ્ટર 12 પેજ નંબર 153. આ દિવ્ય સભા ખૂબ ખૂબ વિકસે એમાં કોઈ દાડો એકતા તૂટવાની નથી. ક્યારેક એવો ભાસ થાય એ અવરભાવની રીત હોવાથી થાય. આવી અનાદિમુક્તની સ્થિતિ બાપાશ્રીએ સમજાવી અને આ આશીર્વાદ જેને જેને મળ્યા છે એના વચ્ચે કોઈ દાડો એકતા તૂટવાનો સંભવ જ નથી. છતાં પણ એ અનુસંધાન રાખીને ખૂબ શાંત સૌમ્ય અંગ સ્વભાવ કેળવવો, જેથી બધાયને આનંદ આવે. બાપાશ્રી એમ કહેતા કે કોઈને તુકારો કરીને બોલાવવું નહીં અને સૌ નાના મોટા દરેક હરિભક્તોને દિવ્ય સ્વરૂપે નિહાળવા. દેહ સામું નજર નહીં કરવાની, ચૈતન્ય સામે નજર કરવાની. કે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ કૃપાનું અનુસંધાન જો રહે તો એક ક્ષણ પણ એવી ન જાય કે જ્યારે ઉદ્વેગ કે કાંઈ દુઃખ થાય. આનંદ જ વર્તે. એ અનુસંધાન ભૂલાય એટલી વાર આનંદમાં ખામી આવે, બાકી આનંદમાં કોઈ ખોટ કે ઓટ આવવાનો સંભવ જ નથી. વિશ્વાસીને શિષ્ય એમ બાપાએ કહ્યું, એ વિશ્વાસ તો જોઈએ જ. એ વિશ્વાસ એ આશીર્વાદ અધરથી ઝીલ્યા એનું પ્રતીક છે. વિશ્વાસ જો એકવાર આવી ગયો તો જાણે અજાણે કાંઈ આજ્ઞા લોપાઈ જાય ને તો પણ મહારાજ એ માફ કરી દે છે. એમ દાસપણું એવું આવે કે કોઈક વાર નાની સરખી એવી આજ્ઞા ભૂલથી લોપાય તો દિલમાં એની દાજ રહી જાય કે બાપા આવું કેમ થઈ ગયું? દયા કરીને આવું કદી ન થાય. તમારી આજ્ઞા લોપાય નહીં, એ મર્યાદા લોપાય નહીં એવી દયા કરજો. એવી પ્રાર્થના કરવી. આ પ્રાર્થના એ નિષ્કામ વસ્તુ છે. જે પ્રાર્થના સ્વાર્થ કે આલોકના હિત પૂરતી હોય કે બાપા આ રોગ મટાડી દેજો, આમ કરતા થોડી તકલીફ થાય છે તો માફ કરી દૂર કરજો, એવી બધી જે પ્રાર્થના એ સકામ છે. છતાં પણ બાપા તો જાણે ને એ દૂર કરી દે છે. નિષ્કામ પ્રાર્થના એ કોઈ ઈચ્છા કે સકામ વસ્તુ નથી. પ્રાર્થના એ તો મહારાજની મૂર્તિમાં જોડવા માટેનું એક અમોઘ સાધન છે. એવી પ્રાર્થનાની વાત કરું છું. અને એ પ્રાર્થનામાં દાસત્વ ભાવ મહારાજ અને બાપાનું સતત અનુસંધાન કરતા કરતા કરવું. અહીંયા એક રામાનંદી સંત કોઈ પૂર્વના યોગી કરીને આવ્યા, આ સ્થાન તરફ ખેંચાયા. એ અહીંયા છે. એ મને કહે કે મહારાજની મૂર્તિનું સુખ બરોબર આવતું નથી અને મનમાં ઘાટ સંકલ્પના વિક્ષેપ ખૂબ નડે છે.
તો એનું કેમ કરવું? મેં કહ્યું, અનેક જન્મ સુધી ભગવાનનું ચિંતન મનન કરતા કરતા પાત્ર થાય ત્યારે એને મહારાજના અનાદિ મુક્ત મળે છે અને એ આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ સુખમાં પહોંચાડે. તો તમે તો હજી થોડાક મહિના પણ પૂરા થયા નથી અને આપ આવ્યા છો તો ઘાટ સંકલ અને વિક્ષેપથી શું મૂંઝાવો છો? બાપાને મહારાજનું ચિંતન મનન કરતા કરતા ઘાટ સંકલ્પ જતા રહેશે ત્યારે એક વાત યાદ રાખવી કે જો ઘાટ સંકલ્પને ટાળવા હોય તો બધાયને દિવ્ય સ્વરૂપે જોવા. એટલે કે કોઈનું અંગ આવું છે આમ છે એવું જોવામાં આવે તો એના વિચાર ચાલે, એનો અપરાધ થાય છે. એ નહીં કરવાનું. એનો અર્થ એ નથી કે મહારાજની મર્યાદાઓ જે મહારાજે બાંધેલી છે એનાથી જરા પણ બહાર જવું અને ગયા હોય તો ધ્યાન દોરવાનું પણ સંકલ્પ નહીં કરવાનો કે આ બરોબર નથી. જો એટલે કીધું ને કે આપણે જોયા કરવું એવું નહીં, એનું ધ્યાન તો દોરવું પડે અને તો એ તો જેના માટે જરૂરી છે એને ધ્યાન દોરવું પડે. બાકી ન દોરવાથી દ્રોહ થાય છે, એટલા માટે આ ધ્યાન દોરવું પડે અને એટલે આવી કડવી વાતો કરવી પડે. આજ્ઞા લોભ જો અટકાવીએ નહીં તો એ દ્રોહ છે. દ્રોહ એટલે જીવનું ખરાબ થવું, કોઈનું ખરાબ કરવું કે ઈચ્છવું એ દ્રોહ છે. જો સત્સંગમાં આજ્ઞા લોભ ચાલતો હોય અને જો આપણે મૌન રહીએ અને એનો જો પ્રતિકાર અટકાવવા માટે દિવ્ય ભાવ સાથે જો પ્રયત્ન ન કરીએ તો એ દ્રોહ કર્યો કહેવાય. કારણ કે આજ્ઞા લોભથી જીવનું બગડે. જો આપણે દ્રોહ કોને કહીએ અને મામા દ્રોહ કોને કે? મામા કે આપણે જોઈએ છીએ કે સમૂહનું બગડે છે અને છતાંય આપણે જો બોલતા નથી તો આપણે દ્રોહ કરીએ છીએ. આગળ આપણને મામા સમજાવશે કે જો આપણાથી કઈ ઉપજેવું ન હોય તો મૌન રહીને આપણે નીકળી જવું. જો આપણે જોયા કરીએ તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે. પણ આ બધા શબ્દનો અર્થ આપણે ક્યાં સમજવો છે? આપણે તો ત્રોહ જવાનું જ. તો એ આજ્ઞા લોભથી અનેક જીવનું બગડતું હોય એ જો આપણે મૌન રાખીને નજરે જોયા કરીએ તો એ દ્રોહ નહીં તો બીજું શું છે? અને જો ખૂબ સદભાવથી ખૂબ દિવ્ય ભાવથી એને જો અટકાવીએ અને સમજાવીએ તો એ અદ્રોહ છે. મહારાજની એમાં ખૂબ પ્રસન્નતા છે. એટલી વાત યાદ રાખવી કે તેનું ભૂંડું કે ખરાબ ઈચ્છવું નહીં, પણ એવી રીતે પ્રયત્ન કરવો કે આજ્ઞાલોપનો પ્રતિકાર પણ થાય અને એ બંધ થઈ જાય. જો આપણે દિવ્ય ભાવ વગર એ કરીએ તો બરોબર નહીં. એથી જ તો બાપાએ એમ કહ્યું કે સારાએ સત્સંગને વિશે દિવ્ય ભાવ રાખવો. સદગુરુ વૃંદાવન સ્વામી ધ્રાંગધ્રા પધારેલા હતા ત્યારે મને પૂછ્યું કે આજે સભા તો બહુ મોટી છે, એ સભામાં જે આવ્યા હતા, જે આખી સભા થઈ એ અનાદિ મુક્તની સભા હતી. મેં કહ્યું આપ બિરાજો છો એમાં સાક્ષાત મહારાજ બિરાજે છે અને એ વખતે એ આખી સભા અનાદિ મુક્તની સભા સાથે જોડાઈ ગઈ હતી. એટલે એ વખતે તો એ આખી સભા અનાદિ મુક્તની થઈ. પણ જે આવેલા એ બધા જ કઈ અનાદિ મુક્ત હતા એમ નથી. એમાં ચાલો હતા, ગુણભાવ વાળા હતા, આશીર્વાદ જીરવે અને ઝીલે એવા પણ હતા. આ મારી સમજણ છે. એમાં ખામી હોય તો એ તમે સુધારો. તો મને કહે જીરવે અને જેને અધરથી ઝીલાય એટલાને અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય. બાકી ધીરે ધીરે આવશે. એમાં ચાલો હોય એને વારેય લાગે, થોડોક સમય જાય, પણ એ દ્રષ્ટિમાં આવ્યા એટલે કાળે કરીને કાં તો આ જન્મે ભગવાનની ઈચ્છા મુજબ જો એ વિશ્વાસ ધારણ કરે તો પહોંચી પણ જાય. અવિશ્વાસ હોય તો થોડો વિલંબ પણ થાય એમ. પણ દિવ્ય ભાવનો અર્થ એ નહીં કે હું આજ્ઞાલોપ કરું ને એ તમે નિહાળ્યા કરો. મને તમારે કહેવું જ જોઈએ, બરાબર? હાથ જોડીને, એકલા બોલાવીને અને જો સમૂહમાં આજ્ઞાલોપ થતો હોય તો એનો પ્રતિકાર સદભાવથી કરવો જ જોઈએ. આજ્ઞાલોપ કેમ ચલાવાય? આજ્ઞાલોપ તો કદી ન ચલાવાય. નિષ્કામ ધર્મ એ આ સત્સંગનો પાયો છે, મજબૂત પાયો. નિષ્કામ ધર્મ વગર મૂર્તિનું સુખ આવે જ નહીં, કોઈ દિવસ ના આવે. ભૂલે ચૂકે નિષ્કામ ધર્મ લોપ થાય એવી રીતે વર્તવું નહીં, એનો સંગ પણ ન કરવો. એવું સિનેમા ચિત્ર પણ નિહાળવું નહીં જોઈએ. એ પણ નિષ્કામ ધર્મનો લોપ છે. નિષ્કામ ધર્મ એટલે શું?
સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્ય મૂર્તિ છે ને એ નિષ્કામ ધર્મનું સંપૂર્ણ સ્વરૂપ છે. નિષ્કામ ધર્મનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યા વગર એ સ્વરૂપ સાથે એકતા કેવી રીતે થાય? માટે મહારાજે એમ કહ્યું છે કે નિષ્કામ ધર્મની જેનામાં ખામી હોય એના હાથનો થાળ હું જમતો નથી. જો આગળ આપણને એમ કીધું કે એવું સિનેમા ચિત્ર જોવું તે પણ નિષ્કામ વ્રતનો લોભ છે. અહીં આપણને પાછું એમ કહી દીધું કે જે નિષ્કામ વ્રત ધર્મનો લોભ કરે એના હાથનો થાળ જમતા નથી. હવે આપણે 100 આઈટમ કરવા તૈયાર છીએ, વિધની આઈટમ યુટ્યુબ ઉપરથી શીખવા તૈયાર છીએ, દાખલો કરવા તૈયાર છીએ, પ્રદર્શન કરવા તૈયાર છીએ, આજ્ઞા પાડવા તૈયાર નથી. તો આપણે બધું કર્યું પણ એ જોવાનું ને કે મહારાજ જમ્યા, મુક્તો જમ્યા, ઉપરથી આજ મારો વારો છે અને મેં આજ્ઞા લોપ કરીને રસોઈ બનાવી તો એ તો મહારાજ જમવાનું નથી. એનો મતલબ એવો છે કે આજ બીજાનો થાળ આવશે નહીં, મારો થાળ જમવાનો નથી, તો ઉપરથી તો મહારાજને આજ ઉપવાસ થયો. આપણે ક્યાંય એવું અંદર ચિંતન મનન કરવું જ છે, ત્રો કરવું છે. આપણને માસીએ એવું કીધેલું જ હતું કે તમારે બહાર જવાનું હોય કદાચ તો ખાલી ભાખરીને ગોળ ધરાવો. અને આગળ આપણને બધાને ખબર છે કે વિદુરની ભાજી, સબરીના બોર પ્રેમથી બનાવેલી ખાલી ખીચડી પણ મહારાજ સ્વીકારે છે. પણ બાહ્ય દેખાવ માટે અનંત વાનગીઓ કરવી અને આજ્ઞા લોપીને જે કરતા હોય એનું બધું લેવું, ભેળવવું, કરવું, એમાં મહારાજનો કોઈ રાજીપો નથી. આપણે જે સાધન કરવાના છે ભગવાનની પ્રસન્નતા માટે કરવાના. પણ આપણે પાછા એ વખતે એ તો ભૂલી જઈએ કે મારે તો કેવળ ને કેવળ મહારાજને મુક્તોને રાજી કરવા માટે આ કરવાનું. તો આપણે નહીં ધોઈને પવિત્ર થઈ અને ઘરમાં બીજા આજ્ઞા લોપ કરતા હોય તો એને ન આપણે કરવા દઈને આપણે એકલા ભાખરીને ગોળ લઈ જઈએ, ભાખરીને શાક લઈ જઈએ, વઘારેલી ખીચડી લઈ જઈએ, છાશ લઈ જઈએ, પાપડ લઈ જઈએ, તોય મહારાજ પ્રસન્ન થાય. પણ આપણે પ્રસન્ન કરવાનો હેતુ જ નથી. અમૃત સરિતાની તો કેટલીય પારણો કરી નાખી પણ આ કોઈ શબ્દ આપણી નજરમાં આવતા નથી. એટલે હવે થિયેટરમાં પિક્ચરમાં જોવા ન જતા હોય પણ ઘરે સિરિયલ જોતા હોઈએ તો એ પિક્ચર જ જોયા કહેવાય. અને જે મામાએ તો આપણને ખરેખર તો રામાયણ ને મહાભારતની સિરિયલ આવતી ને એની ના પાડેલી છે તો રૂપલલના જ કહેવાય ને. તો વિચાર કરીએ કે અત્યારે આપણે આ સિનેમા જોતા હોય, પિક્ચર કેવું જોતા હોય તો મહારાજને મુક્તો કેટલા રાજી હોય. પણ આપણે એવી વાત આપણે કરવી નથી અને એવી વાત કરે એનો સંગ કરવો નથી. મોટામાં મોટી તકલીફ આ છે કે એનો આપણે સંગ કરવો નથી. સંગ આપણે ઉતરતી વાત કરે એનો કરવો છે એટલે આપણી આગળ પ્રગતિ થતી નથી. મહારાજના આ શબ્દો પણ સાથે સાથે ઝીલવાના એ આશીર્વાદની અંદર આવી જાય છે. એ કહેવાની જરૂર ન હોય કે આશીર્વાદની અંદર આજ્ઞા અને ઉપાસના એ બંનેનો સમાવેશ થઈ જાય છે. એવા રૂડા આશીર્વાદ આપ્યા છે કે નૃત્ય કરવા માંડવું જોઈએ. અરે દેહ પડી જાય તોય શું? મહારાજની આજ્ઞા અને નિષ્કામ ધર્મનો લોપ કેમ ચાલે? બરાબર. જો અહીં કેટલું બધું કીધું કે આશીર્વાદની અંદર આજ્ઞાની ઉપાસના આવી જ જાય છે. એ કંઈ કહેવાની જરૂર નથી. આપણે એકલા આશીર્વાદના કૂદકા ભરીએ અને આજ્ઞાનું ઉપાસનાનો અત્તો પત્તો ન હોય તો કોઈ પ્રાપ્તિ ન થાય. એમાં નુકસાન કોઈને નથી. નુકસાન કેવળ મને છે અને એવો ઉતરતો સંગ કરવાથી બીજા બધા પાછા પડે છે. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવાજી આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જીવ તો સાકાર છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કર ચરણાદિકે યુક્ત થયો. ત્યારે દસમ સ્કંદ વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૃજતા હવા. કે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ તે સૃજાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ તો સત્તા માત્ર છે અને ચૈતન્ય વસ્તુ છે. તે જેમ ચમકપાણ હોય તે લોડાને તાણીને લોડા સાથે ચોંટી રહે છે તેમ એ ચૈતન્ય દ્રવ્ય છે તેનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તેને માહિક એવા જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર તેનો સંબંધ વર્તે છે અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે. પણ વસ્તુગતે તો જીવ નિરાકાર જ છે. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પૂછે છે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર? આપણને લગભગ બધાને ખબર જ છે કે નિરાકાર છે. બરાબર. તો આગળ એમ કીધું કે ભગવાન જીવના કલ્યાણના અર્થે જીવ જ્યારે માયામાં લીન હતો, સૌથી પહેલું જ્યારે બ્રહ્માંડની રચના કરી ત્યારે સત્યયુગ જ હતો. માયામાં લીન જીવો હતા
એને કેવળ ને કેવળ કૃપા કરીને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે મહારાજે એના ઇન્દ્રિયો, અંતકરણ, મન, પ્રાણ, બુદ્ધિ બધું આપેલું. એનાથી હવે એમણે તો બધું આપી દીધું, ઉપયોગ કરવાના આપણા હાથમાં છે. તો એને કેમ આપ્યું? તો કે જો એમને મતા 64મા વચનામૃતમાં એવો પ્રશ્ન છે કે તો એને ત્યાંથી કલ્યાણ કરી દીધું હોત તો ભગવાન તો કલ્યાણ કરવા સમર્થ હોય, પણ ન કરે. કેમ? જ્યાં સુધી મને ખુદને મૂર્તિનું સુખ શું એ હું દાખલો ન કરું, એવી ખબર નથી, એનો મહિમા નથી, ત્યાં સુધી મને મળે તો હું ભોગવું કેવી રીતે? અત્યારે આપણને આવડા મોટા મુક્ત તો મળી જ ગયા, આશીર્વાદ મળી જ ગયા, પણ એ આશીર્વાદ નહીં હું ભોગવી શકું જ ખરી? કારણ કે હું એવું જીવન જ નથી જીવતી, તો કેવી રીતે મારે એવું બનવું એ શક્ય છે? મામાએ તો આપણને એવું કીધું, અમૃતચર્ચાના બીજા ભાગમાં જ કીધું, મીરાબાઈ જેવી લગ્ની લગાડવી. આપણે તો કોઈ દી વિચારે નથી કર્યો મીરાબાઈ જેવી લગ્ની લગાડવાની તો વાત જ ક્યાં રહી? તો મોટા કીધેલા વચન હોય ને, એક એક શબ્દની, એક એક અક્ષરની કિંમત હોય, આપણે એનું ધ્યાન નથી કરતા, તો આગળ સુખની પ્રાપ્તિ થાય. એ માયામાં જે જળ લીન પડેલા હતા જીવ, એને કોઈ અનુભૂતિ જ નથી. સુખ શું, દુઃખ શું, હર્ષ શું, શોક શું, એટલે એને અનુભૂતિ થાય. પછી એમાંથી સારસારનો વિવેક કરે. આપણે પહેલા બાલ મંદિર ભણીએ, પછી પ્રાઇમરી, પછી હાઈસ્કૂલ, પછી આપણે બધી લાઈન નક્કી કરીએ, તો પછી જીવને ખબર પડે છે કે હું કોમર્સમાં જઈશ તો એના બેનિફિટ આટલા, સાયન્સમાં જઈશ તો આટલા, આર્ટ્સમાં જઈશ તો આ, મારે આ લાઈન કરવી છે, મારે કોઈ વિશેષ પદવી મેળવવી છે. તો એ જ્યારે એને થોડું કંઈ જ્ઞાન થયું પછી વિચારશે. એમ જીવને ખબર જ નથી. જીવને ખબર પડે મૂર્તિના સુખની, મુક્તના સુખની, એના માટે બુદ્ધિ અને ઇન્દ્રિય, મન ને પ્રાણ આપ્યા. તો પંચાળાના પહેલા મેં કીધું મોક્ષને અર્થે ને ભોગને અર્થે આ સંસારમાં જીવ આવે, પછી ભોગ માટે આપ્યા, મોક્ષ માટે આપ્યા. ઉપયોગ કોના હાથમાં? આપણને બધાને મોબાઈલ આપે છે ઘરમાંથી. છોકરાઓને દૂર રાખવા હતા, પણ હવે અનાયાસે સંજોગ એવા આવી ગયા, મોબાઈલમાં ભણવાનું આવી ગયું, એમને મોબાઈલ મળતા થઈ ગયા. જો એને ભણવા માટે ઉપયોગ કરે તો સારી વાત છે, ફાયદાકારક છે, અને બીજા ઉપયોગ કરે, ભણવાનું મૂકીને બીજું જોયા કરે તો નુકસાન છે. એમ આપણા માટે પણ મોબાઈલ અતિશય સુખદાયક છે. અહીં બેઠા બેઠા આપણે દેશ વિદેશ બધા એક થઈને કથા વાર્તા, આ સંસ્મરણો વાગોડી શકીએ છીએ. પણ એ જ જગ્યાએ આપણે બીજું અચરો કચરો જોયા કરીએ, ન જોવાનું જોઈએ, તો પછી જ મોબાઈલ આપણા માટે દુઃખદાયી છે. એમ ભગવાને તો આ બધા એટલે આપેલા હતા કે આપણને બુદ્ધિ આપે, તેનાથી આપણે વિચાર કરીએ કે મૂર્તિનું સુખ આવું, બીજા ધામનું સુખ આવું, મનુષ્ય કોટીનું સુખ આવું, તો એ બધા એની કમ્પેરિઝન કરી શકે અને પછી મૂર્તિના સુખનું મહત્તા જાણી અને એ બાજુ જવા માટેનો પુરુષ પ્રયત્ન કરીએ. જેવો મામાએ કીધું એવું, એવી લગ્ની લગાડીએ. એના માટે આપણને આ બધું આપવામાં આવેલું છે. અને કોઈ પણ દેહના આધાર વગર જીવ સાધન પણ કરી ન શકે, પ્રભુ પ્રસન્નતા પણ ન મેળવી શકે, એટલે એને આ દેહ આપવામાં આવેલો છે. આપણી પાસે એટલો સમય નથી, બાકી મામાએ કીધું જ છે રોગરૂપી શિક્ષા ભોગવી લેવી. તો કે આપણે જે આજ્ઞા લોપેલી હતી એના ફળ સ્વરૂપે આપણને રોગ આપવામાં આવે છે, અને એટલે આપણને કીધું છે કે એ શિક્ષા ભોગવી લેવી. આપણે આટલું બધું જાણીએ છીએ કે આજ્ઞા લોપ કરવાથી આટલા પ્રોબ્લેમ છે, તેમ છતાં આપણે એને મહત્તા નથી આપતા અને આજ્ઞા લોપ્યા જ જઈએ છીએ. એટલે અહીં એવું કીધું કે ચૈતન્ય દ્રવ્ય એટલે આપણું ચૈતન્ય, બરાબર, એને ચોંટવાનો સ્વભાવ છે. એટલે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીર છે એની જાતે ચોંટી જાય. જે યોનિમાં જાય એ યોનિમાં એમ કે પોતાને વાનર માની લે, પોતાને કૂતરો માની લે, પોતાને મનુષ્ય માની લે, પોતાને સ્ત્રી માની લે, પોતાને પુરુષ માની લે. કેમ? તો કે આ દેહ હારે વળગી જાય છે એટલે. બાકી ખરેખર તો ચૈતન્ય નિર્લેપ છે, એને આ કોઈ અસર થતી નથી. નિર્લેપ છે, નિરાકાર છે. પછી સાકાર થાય છે, પણ ક્યારે? કે ભગવાન અને ભગવાનના મોટા મુક્તોની કૃપા થકી, એમની પ્રસન્નતા થકી જ્યારે દેહ મૂકે છે ત્યારે આ ચૈતન્યને ભાગવતી તનુ આપવામાં આવે. ચૈતન્ય પોતે જ સાકાર સ્વરૂપ ધારણ કરે છે. એ હવે આગળ આવશે. જય સ્વામિનારાયણ. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, વસ્તુગતે જીવ નિરાકાર છે, તો જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ માહિક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને નિરાકાર પણ રહે છે કે સાકાર પણ રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માહિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે. તેને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા કરીને દેહ બંધાય છે. ને તેણે યુક્ત તકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે.
એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામી કહ્યું વસ્તુગત જીવ નિરાકાર છે. જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય, અજ્ઞાન શું? તો કે હું જે યોનિમાં જઉં છું, યોનિમાં હું સ્ત્રી છું, પુરુષ છું, વાનર છું, હું કૂતરી છું, બિલાડી, જે યોનિમાં જે મને દેહ મળે એને હું માની લઉં મારો, એ અજ્ઞાન, એની નિવૃત્તિ થાય. કે હું 3 દેહ થકી પૃથક એવો જીવાત્મા છું, બ્રહ્મ સ્વરૂપ છું, પુરુષોત્તમ રૂપ છું, એવું થાય ત્યારે ભગવાનના ધામમાં જઈ અને નિરાકાર બની રહે કે સાકાર, એવો પ્રશ્ન હતો. તો આપણને બધાને ખબર જ છે કે ત્યાં જઈને આપણે દિવ્ય સાકાર થઈએ છીએ, ભાગવતી તનુ મળે છે આપણને. એટલે અહીં એમ કીધું ભગવાનની ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ, ભગવાનની ભૂમિ એટલે અક્ષરધામ, એને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય. અને 8 પ્રકારની પ્રકૃતિ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ, જે મૂળ માયા આપણે કહીએ. પ્રકૃતિ પુરુષ સાથે જોડાયેલી જે પ્રકૃતિ છે, મહામાયા, મૂળ માયા, તેને કહેવાય. 8 પ્રકૃતિઓ છે. તો કે એના થકી જુદી, જો અક્ષરધામથી પણ જુદી અને 8 પ્રકારની પ્રકૃતિ થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ. તો હવે કઈ? તો કે આપણો જીવ, તેને પણ ચૈતન્ય પ્રકૃતિ કહેવાય. તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે, એને ભાગવતી તનુ કહેવાય. અને જે નિરાકાર એવો જે આપણો જીવ હતો એ પોતે જ સાકાર સ્વરૂપ ધારણ કરે. દેહ બંધાય એટલે સાકાર સ્વરૂપ કીધું. અને તેને યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિસરે. યુક્ત થકો એટલે સાકાર એવા સ્વરૂપ સહિત, ભાગવતી તનુ એ સહિત ભગવાનની સેવામાં રહે છે. આપણા ચૈતન્યની શું ગતિ થાય? એનો જવાબ છે આવા મોટા મુક્તોની પ્રાપ્તિ થયા પછી જ્યારે અહીંથી આ દેહમાંથી ચૈતન્ય જુદો પડે ત્યારે મહારાજ અને મુક્તોની કૃપા થકી ત્યારે તેનો દેહ બંધાય, જેને ભાગવતી તનુ કહેવાય. દિવ્ય દેહ કરીને ભગવાનની સેવામાં અખંડ રહેવાનું છે. જય સ્વામિનારાયણ. પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હવાજી અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે, તે તો ભગવાનના સંતની કૃપા થકી થાય છે. એ યોગ અને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાનના સંત, એને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે. અને અષ્ટાંગ યોગ ને આત્મદર્શન એને વિશે વધુ લગ્ન થાય છે. તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે એને યોગ્ય અભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે, તેનું કઈક માન આવે છે. તેને કને ભગવાનની કોરે કઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મા તો કોઈ જાતનું માન હોય નહીં, માટે એ ઉત્તર સંભવે નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા હે મહારાજ, એ તો કઈ સમજાતું નથી, માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એમ સમજવું કે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની શાખ લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા માણસની શાયરી કરવી. તેમ આઈ પણ એ શાયરી છે. જે સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરી શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને સંકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સુત પુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની શાખ ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનની આગળ પ્રાર્થના કરવી. જે મહારાજ, મોંમાં જે ખોટ હોય તે કૃપા કરી નાશ કરજો. જેમ કોઈ પુરુષને માથે કલંક આવી હોય અને તે કલંક ટાળ્યાનો કોઈ શાયદી ન હોય ત્યારે તે લોઢાનો ઘોડો રાતો ચોર હોય તેને ઉપાડી પોતાનો કલંક ટાળે છે. તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી. એ તે લોઢાનો ઘોડો ચાલ્યા જેવી છે. એમ કરી પોતાની ખોટને ટાળવી. એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. જય સ્વામિનારાયણ. આજના વચનામૃતમાં બધા મોટા મુક્તો છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ને આત્મદર્શન થાય તો ભગવાનની કૃપાથી થાય? તો કે ભગવાનના સંતને વિશે પછી વૃત્તિ ગૌણ થઈ એટલે કે સાધન અધિક થઈ જાય. એવું કેમ થાય? ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું કીધું કે એને કંઈક માન આવેલું હશે એમ. ત્યારે મહારાજ કે ના, માન તો ન આવે એમ. તો કે શું થાય? તો કે જયારે સિદ્ધ દશાને પામે ત્યારે બ્રહ્મરૂપ થાય. બ્રહ્મા કોઈ જાતનું માન તો હોય નહીં એમ. પછી કે કઈ સમજાતું નથી સ્વામી કે તમે કહો. ત્યારે મહારાજ એમ કે છે જયારે આપણને આપણા દોષ ન સૂચતા હોય ત્યારે શું કરવું? તો કે મોટાના વચનની શાખ લઈને કાઢવી. તો કે સુખદેવજી હતા એ તો જેવા પોતે જન્મ લીધો એવા તરત નીકળી પડ્યા હતા કે મને માયા અડી જાય એટલે મારે અહીં રહેવું નથી.
પછી વિચારતા વિચારતા એક વખત નારદજીને શ્લોક ગાતા સાંભળે છે. ત્યાર પછી પૂછે છે કે આ તમે શેના શ્લોક બોલો છો એમ. તો કે ભગવાનના સાકાર સ્વરૂપના તમારા પિતા વ્યાસજીએ આ રચના કરેલી છે. પછી સુખદેવજી નિરાકાર ત્યાં સુધી માનતા હતા, એ સમજણ મૂકી દીધી અને પછી વ્યાસજીને ભગવદ્ ગીતાની ભણ્યા. તો એ કહેવાનો મતલબ એવો છે કે કથા વાર્તાનું અંગ રાખવું પડે એમ. આપણને એવું લાગતું હોય પણ આપણી નાની નાની ખોટ તો રહેતી જ હોય. આપણને મામાએ એમ કીધું, બાપાએ કીધું, મુનિસ્વામીએ કીધું કે પરમ એકાંતિકને પણ અનાદિ થવા અહીંયા આવવું પડે છે. તો કેટલી મોટી વાત છે. પરમ એકાંતિક એટલે કેટલી મોટી વાત. હવે પરમ એકાંતિક ને અનાદિ થવા અહીં શા માટે આવવું પડે? તો કે જ્યારે પૂર્વે જે બ્રહ્માંડમાં જ્યાં એમણે ભગવાન ભજેલા હશે, એની અણીસુદ આજ્ઞા હતી, ઉપાસના હતી, ધ્યાન કરેલું હતું, મૂર્તિ સિદ્ધ કરેલી હતી, પણ કેવળ એને સમજણમાં ફેર રહ્યો હતો. એને સમજણ એવી હતી કે મૂર્તિની સન્મુખ રહીને મૂર્તિનું સુખ લેવું, અને ગુરુ એવા મળેલા હતા એટલા માટે થઈ અને એને પરમ એકાંતિકની સ્થિતિ થઈ. જ્યારે અનાદિની સ્થિતિમાં જેની સમજણ એવી છે કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું, એને કદાપી બીજા સાધન ઓછા હોય પણ એની સમજણ આવી હોય તો એને અનાદિની જ સ્થિતિ થાય. ઓલાને પરમ એકાંતિકની સ્થિતિ થઈ. બે વચ્ચે સાધનનો ફેર નહોતો, પણ સમજણના ભેદે કરીને પ્રાપ્તિમાં કેવડો મોટો ભેદ પડી ગયો કે પરમ એકાંતિકને પણ એક વખત આ બ્રહ્માંડમાં અનાદિ મુક્તનો જોગ કરવા આવવું પડે. અનાદિ થકી જ અનાદિ થવાય એવડા મોટા અનાદિ આપણને સહેજે સહેજે મળી ગયા, અને આપણે એમના નાના એવા વચન પાડવા તૈયાર નથી. તો આપણે કેટલી ગાફલાઈ કહેવાય, કેટલી મૂર્ખાઈ કહેવાય કે આવો જ સરસ અવસર મળેલો આપણે હાથમાંથી વંજાઈ દઈએ છીએ. કેવળ આપણી ઇન્દ્રિયોના પોષણ માટે, આપણા માન, ઇન્દ્રિયો, અંતઃકરણ એને આપણે પોષણ આપવા માટે આ વચનોની કોઈ કિંમત કરતા નથી. અહીં મહારાજે એમ કીધું, બધા દ્રષ્ટાંત આપ્યા. સૌનકાદિક 88,000 ઋષિ છે, એ બધા બ્રહ્મ સ્વરૂપ જ હતા, તો પણ સુતપુરાણીના મુખ થકી કથા વાર્તા સાંભળે છે. આપણને ખબર છે મહારાજ પોતે પણ એમ, આપણે જે પ્રથમ શ્રી હરિ કહીએ એમાં છે ને, જમતા જમતા રે હરે હરે કઈ બોલે. તો એનો મતલબ શું છે? આપણે શું હોય, લીટી ચાલુ કરીએ છીએ ને એન્ડમાં પૂરી કરી દઈએ, વચ્ચે કઈ વિચારતા નથી. તો કે મહારાજ જમતી વખતે પણ કથા વાર્તા ચાલુ રખાવતા. જ્યારે મામાએ આપણને અમૃત સરિતામાં એક વચન એવું કીધેલું છે કે સ્વામી વિવેકાનંદને 11 એન્સાયક્લોપીડિયા મોઢે હતા, તો એને પહેલા પરમહંસે એવું કીધું, તું આ ભૂલી જા. એટલે કે જ્ઞાનને તો આપણે ભૂલવાનું છે. એટલે આપણે શું પકડી લીધું? અધૂરા જ્ઞાન વાળા જ્ઞાનની તો આપણી જરૂર જ નથી. જ્ઞાન તો ભૂલવાનું. પણ કયું જ્ઞાન? એને જગત સંબંધી જ્ઞાન હતું, એને ભૂલવાનું. એ જ મામાએ અમૃત સરિતાના 3જા ભાગમાં પણ કીધું છે કે વચનામૃત ગ્રંથ મોઢે કરવો. મામા એવું કીધું, એક એક શબ્દની યાદી કરવી અને એવી અનુક્રમ મણિકા બનાવી અને એવી રીતે વચનામૃત મોઢે કરવા. 2 વાક્યનો આપણે પૂર્વાપર સંબંધ તો વિચારીએ, અને આપણે બધા ધ્રુવ આ જ્ઞાનમાં નહીં પડવાનું. આશીર્વાદ આપી દીધા ને વિશ્વાસ, બસ વિશ્વાસ જોઈએ, બીજી કઈ જરૂર નથી. જ્ઞાનમાં પડવાનું જ નહીં. આ નિયમ વિયમ પાડવાના તો હોય જ નહીં. નિયમ પાડીએ એટલે આપણને માન આવ્યું કે અરે ભાઈ મોટાના વચન છે, બધું જે કરવું પડતું એ કરવું જ પડે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું કે મોઢું ખોલો, પ્રસાદી આપું, તો એ નિષ્કુળાનંદ સ્વામીએ ના પાડી દીધી. પહેલા બતાવો શું છે, પછી જ હું લઈશ. તો શું એમણે એમના વખાણ કર્યા? નિયમ તો પાડવા જ પડે. કોઈ પણ સંજોગોમાં મહારાજે બાંધેલી મર્યાદાઓ છે એનું પાલન કરવું પડે. ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ બાપાશ્રી હમણાં જ આપણને કીધું, ત્યારે જ આપણે આગળ વધીએ. નહીં તો કીધું ને, ખાવા પીવાનો, પહેરવા ઉઠવાનો ચસ્કો જાય નહીં, બોલવા ચાલવાનો કહી દીધો, અને આપણે એવા એવા શબ્દોનો વિચારતા નથી. જેવી આપણી પ્રગતિ થાય એટલે વિચાર કરું કે આપણી વૃત્તિઓ બધી અંદર અંદર સમેટાતી જાય. જેટલો ફેલાવો કરે એટલું સમજવું કે હજી તો આપણે બહાર વૃત્તિમાં જ ફરીએ છીએ. ઓલી આપણે સંસારમાં બહાર વૃત્તિ હતી, હવે આપણી સત્સંગમાં બહાર વૃત્તિ છે. તો અંતર્વૃત્તિનો અભ્યાસ કર્યા વગર કોઈ પ્રાપ્તિ થાય નહીં. અને એના માટે સતત મોટાના વચન, અને એટલે કીધું કે મોટાના વચનની શાખ લઈ અને આપણી ખોટ હોય એ કાઢવી. તો કે આગળ મોટા મોટા શું કરે છે એ આપણે જોવું. તો કે નિરંતર કથા વાર્તા કરે જ છે. 5 વખત કથા વાર્તાનું ગોપાળાનંદ સ્વામીએ જ આપણી સત્સંગમાં આયોજન ચાલુ કરેલું. મહારાજ અંતર ધ્યાન થયા પછી દરેક મંદિરમાં 5 વખતની કથા વાર્તાનું ગોપાળાનંદ સ્વામીએ કીધેલું. કેમ કીધેલું? જો આ કઈ જરૂર જ ન હોય, કથા વાર્તાની જરૂર નથી, આટલા શાસ્ત્ર કોણ માટે બનાવ્યા? અરે એક શબ્દની ગેરસમજણે તો આખો સિદ્ધાંત બદલાઈ જાય. આજે આખું BAPS છે એ સિદ્ધાંત ફેરના હિસાબે જ છે ને. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, તો એમાં જો જે હરિ એટલે કે મહારાજ
અક્ષર બ્રહ્મના આધારે છે, એમની સમજણ એવી છે. જ્યારે આપણે એમ કહીએ જે હરિ અક્ષર બ્રહ્મના આધાર, વાક્ય એક જ છે, પણ સમજવામાં ફેર, આખો સિદ્ધાંત ફેર, પ્રાપ્તિમાં ભેદ પડી ગયો. પરમ એકાંતિક ને સન્મુખ એને અક્ષરધામનું સુખ છે. જ્યારે પુરુષોત્તમ રૂપ એટલે કે અનાદિની સ્થિતિમાં મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ, વાત એક જ છે, સુખ લેવાની, પણ એક સામે લેશે ને એક અંદર, એમાં પ્રાપ્તિનો ભેદ પડી ગયો. અને પરમ એકાંતિક ને એક ધક્કો ઉભો રહ્યો. દિવ્ય દેવ હોય છે તેમ છતાં એને અહીંયા આવવું પડે, અનાદિના જોગમાં રહી અને એની સમજણ ફેરવી પડે. જો સાધન તો એક જ હતું, સાધન કંઈ જ ફેરવવાનું નથી, કેવળ સમજણ ફેરવવાની અને પ્રાપ્તિમાં ભેદ. તો આપણને તો આવી સમજણ મળી છે અને આપણે કેટલીક ગાફલઈ છે. શું આપણો સત્સંગ છે, કેટલી કથા વાર્તા, આપણને ક્યાં નવરાશ છે. બધું કરતા પરવારીએ તો આમાં જોડાવાનું, ન પરવારીએ તો આજા હતું, આજા હતું, આજા હતું. અને આવી કડવી વાત તો સાંભળવી ગમે નહીં, એક જ ગમે, કૃપામાં આવી ગયા. આપણે હવે કઈ જરૂર નથી, ખાવ પીવો જલસા કરો, એટલે એવી વાતો ગમે. અહીં એમ કીધું પોતાની ખોટ ટાળવી, આગળ કીધું ને, તો એ કેવી છે, તો કે જેમ લોઢાનો ગોળો પકડાવે ને એના જેવી છે આ વાત. તો કે આપણે લોઢાના ગોળા આ જમાનામાં નથી પકડવાના, પણ આપણી ખોટ ટાળવા માટે સત્પુરુષોના વચનનું સતત ચિંતન મનન નિધિધ્યાસ કરતા રહેવું પડે. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવાજી, ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કઈ ચમત્કાર ન દેખાડતા હોય, ને બીજા જે જંત્ર મંત્ર વાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખી ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી ક્યારે ડગે કે ન ડગે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવે તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણબુદ્ધિ વાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ જ એનો ઉત્તર છે. જય સ્વામિનારાયણ. ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને, ભગવાન તો કઈ ચમત્કાર ન દેખાડતા હોય. અત્યારે આ બધું ચાલે છે તો આપણને કેટલાય કાચા પોચાવીને એમ થતું ભગવાન કેમ કઈ કરતા નથી, ભગવાન કઈ ન કરે, આપણે કરવાનું હોય. અને બીજા હોય પરચો દેખાડતા હોય, દેખીને ભગવાનનું ભક્તનું મન ડગે ખરું? આપણને પ્રશ્ન છે, એમ ડગે કે ન ડગે? તો ખરેખર જે નિશ્ચય હોય એને ગમે તેવું થાય તો એ ક્યારેય ડગે નહીં. એને જ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય કે જે કંઈ થઈ રહ્યું છે ભગવાનની મરજીથી જ થાય છે, અને ખુદા જો કરે એવો અચ્છા હી કરે. અત્યારે આવા દેશકાળ વિપરીત છે સામનાથ સંપ્રદાય માટે, તો એમાં તો આમ જો તો મને તો રાજી થયો કે બાને ઉપાસના ખુલ્લી પડી ગઈ, બધા પુસ્તક બહાર આવી ગયા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, બીજા બધા દેવ એમની આજ્ઞામાં છે. વિવાદ શું, હવે છૂટથી બોલાય, પણ એક બોલવાની મર્યાદા મેનર હોવી જોઈએ. બાકી તો એ લોકોએ સ્વીકાર્યું ને બધા શાસ્ત્રમાં પોતપોતાના ભગવાનને સર્વોપરી કીધા હોય, પણ બોલવાની જે આપણી રીત હોય એમાં વિવેક ચુકાય એટલે આ તકલીફ થાય. અને આ બાને આપણા બધા શાસ્ત્ર ખુલ્લા પડી જશે. તો મહારાજ જે કરતા એ સારું કરે, એમાં આપણો નિશ્ચય ખબર પડશે કે આપણે હવે શું કરીએ. અંદર ખાને આપણે દેવો વિશે ગમે એમ બોલીએ, બહાર તો આપણે લાંબા હાથ કરીને હર હર મહાદેવ કરીએ તો એ દંભ જ કરીએ છીએ, લોકોને છેતરવા જ કરીએ છીએ. જે નિશ્ચય હોય એ તો દરેક જગ્યાએ એક સરખું જ વર્તે. મૂળો ખાધો હોય તો એ ઓડકાર આવે છે, તો પછી આવડા મોટા સર્વોપરી મહારાજ મળ્યા હોય, યથાર્થ સમજાણા હોય તો એને ઓડકાર આવ્યા વગર રહે? એને તો ક્યાંય આટલોય મૂળ અક્ષર જેવામાં પ્રતીતિ ન આવે તો જંત્ર મંત્રમાં તો શું આવે, ત્યારે આપણો પરિપક્વ નિશ્ચય કહેવાય. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજે સુકુનીને પૂછ્યું, છે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે? પછી સુકમુનિ બોલ્યા, જે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા દિવસ ને રાત્રિ વીતે છે, અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનો ભ્રમ રૂપે સાક્ષાત દર્શન થાય છે, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે. અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જીવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું, જે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે તેવું મારા અનુગ્રહ થકી તું ને વિજ્ઞાન થાવ. એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. જેમ ભગવાન કાળ કર્મ અને માયા થકી રહી છે
તેમજ ભગવાનના ભક્તો પણ કાળ કર્મ અને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાની વિશે રહે છે એવી દેહ મૂક્યા કેળે પ્રાપ્તિ થાય છે. એ જે પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃત મધ્યનું 66મું થયું. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે સુખમુનિને પૂછ્યું. આપણે લાસ્ટ ટાઈમે વાત થઈ હતી અને વારંવાર આપણે રિપીટ એ કરવું જ. સુખમુનિ પોતે જ સુખદેવજી હતા, જેને ભાગવત પરીક્ષિત રાજાને સંભળાવ્યું, વ્યાસજીના પુત્ર. હમણાં આગળ આપણે વાત થઈ કે જન્મ થતા અમે નીકળી ગયા હતા એ સુખદેવજી. હવે એટલી વાત જ જો આપણે બરાબર ચિંતન મનન કરીએ કે એમને પણ આ સત્સંગમાં આવવું પડ્યું, તો ભાગવતની કથા કરનારાથી કલ્યાણ કેમ થાય એ આપણે વિચારી લેવું. હવે અહીંયા એમ કીધું, ભગવાનનો ભક્ત હોય ને ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શ્રી પ્રાપ્તિ ને મર્યા પછી તો હવે આપણને જીવતા શું પ્રાપ્તિ થઈ? આવા મહારાજ મળ્યા, મુક્તો મળ્યા, તો જીવતા શું પ્રાપ્તિ થઈ? તો કે અખંડ કથા વાર્તા કરીને. શું કીધું? કથા કીર્તન કરતા થકા દિવસ ને રાત્રિ વીતે. કથા કીર્તન એટલે મૂળ કે મહારાજનું અનુસંધાન રાખતા રાખતા આપણું મન એમાં જ વ્યસ્ત હોય એમ, એવી પ્રાપ્તિ એને થાય. અને ત્રણેય અવસ્થાથી પર પોતાનો જીવાત્મા, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, 3 અવસ્થા એનાથી અલગ છે. આપણું ચૈતન્ય છે. આગળ હતું ને કે ચૈતન્ય પોતાનું સ્વરૂપ માની લે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહને પોતાનું સ્વરૂપ માની લે, વસ્તુ ગતિ તે અલગ છે. તો કે એને પોતાનું સ્વરૂપ માનીએ અને એમાં ભગવાનનું દર્શન થાય. એ ક્યારે થાય? તો કે આ દેહ થકા જે કંઈ સાધન કરીએ પ્રસન્નતાના, તો એનાથી આ પ્રાપ્તિ થાય. અને પછી શું છે કે ભગવાન વિના અન્ય પદાર્થને વિશે વૈરાગ્ય થાય. આપણે શું કરીએ છીએ? આગલા વાક્ય હુંદીનો પકડી, પણ આ વૈરાગ્ય કરવાની વાત નથી પકડતા. ખરેખર આપણને ભગવાનમાં પ્રીતિ થયું હોય તો સંસારમાંથી વૈરાગ્ય થાય તો જ માનવાનું કે આ આપણું મન ઉખડું છે, તો આપણે આ રસ્તે સાચા ચાલી રહ્યા છીએ. બાકી ત્યાં થોડોક ટાઈમ પાસ કરીએ અને વધારે ટાઈમ અહીં પાસ કરતા હોઈએ તો હજી આપણને કોઈ આનો રસ પડ્યો નથી. આનો રસ પડે તો ઓલું સેજે સેજે છૂટી જ જાય. આપણે બધા પહેલા હતા તો ચૂલા વાપરતા, પછી એમાંથી સગડી આવી તો બધા ચૂલા મૂકી દીધા, સગડી વાપરતા થયા. પછી સગડી પછી પ્રાઇમસ આવ્યા, પછી પેલા ઓલા ભમભમિયા પ્રાઇમસ આવ્યા, પછી ઓલા ડિબેટ વાળા આવ્યા, તો બધા ઈ વસાવા મીને. એમ આગળ આગળ જેમ નવા ઉપકરણ મળતા ગયા તો જૂના છોડતા ગયા. એમ જ્યારે ભગવાન સંબંધી સુખ આવવા માંડે ત્યારે જગત સંબંધી સુખ અભાવ આવે આવે ને આવે. એક મનમાં 2 સુખ કેવી રીતે શક્ય છે? એક ગમે તે સુખમાં આનંદ મનાય ત્યારે જ પથે આગળ વધાય. એટલે હજી આપણને જોઈએ એવો રસ પડેલો નથી, એટલે આપણે આ સુખને માણી શકતા નથી, અને એટલે આપણને જોઈ એવો આમાં લગાવ થતો નથી. જો લગાવ થાય તો સહેજે સહેજે છોડવું ન પડે, છૂટી જ જાય. મીરાબાઈ જેવી લગ્ન કીધું, મીરાબાઈને નરસિંહ મહેતાને બધાને સંસાર હતો ભેગો, રાજાની રાણી હતા, એવડા મોટા રાજ્યના રાણી હતા, તો પણ એને સંસારમાં પ્રીતિ હતી. આપણે તો વારે વારે આવી જાય, આપણે ગૃહસ્થ છીએ. ભાઈ એમ ન હોય, જ્યારે થાય ત્યારે આ નીકળે એ જ એની નિશાની છે. એટલે અહીંયા ચોખ્ખું જ કીધું કે પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય, અધર્મનો ત્યાગ કરી ધર્મને વિશે રહેવાય. તો કે અસત્ય હોય એનો પક્ષે ન આવે, અસત્યનો સંગ પણ ન ગમે. જ્યારે સાચી સમજણ આવે, સત્યનિષ્ઠા આપણી પરિપક્વ હોય, ત્યારે આપણને અસત્યનો તો સહેજ પણ ડર ન હોય અને એનો ત્યાગ આપણે થાય. તો કે એવો ભક્ત હોય, દેહ મૂકે ત્યારે ભક્તને ભગવાન પોતા જેવો કરે છે. મહારાજ કે જેવું આપણે જેટલા ભગવાનને જાણ્યા હતા એટલા તો આપણને ભગવાન એટલું સુખ આપે છે. એટલે આપણે જ્યારે આ રસ્તે આગળ વધીએ ત્યારે આપણને ખબર પડવી જ જોઈએ કે આપણી પ્રગતિ કેટલી છે. પછી એમ કીધું કે બ્રહ્માને કીધું કે વિજ્ઞાન થાવ. વિજ્ઞાન એટલે શું? આપણે ભણીએ વિજ્ઞાન નથી. મારા અનુગ્રહ થકી તું વિજ્ઞાન થાવ એટલે કે સાક્ષાત્કાર થાવ, અનુભવ જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય. અને એમ કીધું કે જેમ ભગવાન કાળ કર્મને માયા થકી રહિત છે, તેમ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે. અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે એવી દેહ મૂક્યા કેરે પ્રાપ્તિ થાય છે? તો કે કાળ કર્મને આપણે એમ કઈ કાળ કર્મની રે શંકા દેવી વિસારી. એટલે આપણે એવું માની લઈએ છીએ કે આપણી ઉપરથી કાળ કર્મનો હુકમ જતો રહ્યો તો આપણી વાત નથી. જેને આવી પરિપૂર્ણ સ્થિતિ થાય એની ઉપર જ કાળ કર્મનો હુકમ નથી, બાકી બધા ઉપર તો હજી છે જ. એટલે વાતને બરાબર સમજવી જોઈએ. એમને એમ આપણે દ્રોહ ન કરાય. આપણે આ સ્થિતિ સુધી પહોંચવા માટે પ્રયત્ન પ્રમાણિકપણે કરતા રહેવું પડે અને મહારાજ અને મહારાજના મુક્તોના વચનને
બરાબર વિચારી અને આગળ વધવું પડે. આપણને તો મહારાજ આટલું બધું કહી ગયા, આટલું સરસ રીતે સમજાવી દીધું. હવે જે ગાફ લઈ છે એ આપણી છે, અને આ બોલવાથી બીજાની સુધરે કે ન સુધરે. મારી જ્યાં જ્યાં ઉણપ હોય મહારાજને મુક્તો મને બતાવે અને ઉણપ ટળે, એના માટે જ આપણે આ પ્રયત્ન કરવાનો છે. મહારાજની મુક્તોની પ્રસન્નતા આપણી ઉપર વરસતી રહે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 7 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે આ જન્મે અથવા જન્માંતરે અમારા મોટા ભક્તનો અપરાધ કર્યો હોય તેને હરિભક્તના દોષ સૂજે ને પોતાના ન સૂજે. બીજામાં અમારે આશ્રય કરીને કલ્યાણ થાય છે ને 4 સાધને કરીને અમારી પ્રસન્નતા થાય છે. ત્રીજામાં જીવને નિરાકાર કહ્યો છે. ચોથામાં જીવ જ્યારે અમારા ધામમાં જાય છે ત્યારે સાકાર થાય છે. અને પાંચમામાં અમારી તથા અમારા મુક્તની કૃપાથી અષ્ટાંગ યોગ ને આત્મદર્શનની સિદ્ધિ થાય છે. તે અષ્ટાંગ યોગની વિશે ને આત્મદર્શનની વિશે વધુ લબ્ધિ થાય તો અમારો તથા અમારા સંતો મહિમા સમજીને અમારી ને અમારા સંતની સેવા કરવી. પણ અષ્ટાંગ યોગની વિશે ને આત્મદર્શનને વિશે અમારા જેવી તથા અમારા ભક્તના જેવી લબ્ધિ થવા દેવી નહીં. છઠ્ઠામાં અમારા વિના બીજો પ્રજા ચમત્કાર જણાવે તેમાં જેને પ્રતીતિ આવે તે યથાર્થ ભક્ત નથી. અને સાતમામાં અમારી ને અમારા સંતની પ્રાપ્તિ થઈ હોય તેને અમારા કથા કીર્તન કરતા દિવસ ને રાત્રિ વીતે અને પોતાના જીવાત્માનું અમારા તેજરૂપ જે બ્રહ્મ તે રૂપે દર્શન થાય છે. અને અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય છે અને ધર્મમાં રહેવાય છે. અને દેહ મૂક્યા પછી અમારા જેવો જ સ્વતંત્ર થાય છે ને અમારી અખંડ સેવામાં રહે છે. 7 બાબતો છે. પ્રશ્ન પહેલો. ચોથા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામીએ જીવને સાકાર શા કારણથી કહ્યો હશે? ઉત્તરે, ભક્તોનો જીવ શ્રીજી મહારાજના ધ્યાને કરીને અજ્ઞાનથી મુકાય છે ત્યારે સાકાર થાય છે એવા અભિપ્રાયથી સાકાર કહ્યું છે. અને શ્રીજી મહારાજે માયાબદ્ધ જીવ નિરાકાર છે એવા અભિપ્રાયથી પૂછેલું, તેથી ફરી ઉત્તર કર્યો છે. પ્રશ્ન 2. પાંચમા પ્રશ્નમાં ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું, તે ચૈતન્ય પ્રકૃતિ શી જાણવી? ઉત્તર 2. આ ઠેકાણે ચૈતન્ય પ્રકૃતિ જીવને કહ્યું છે. તે જીવ શ્રીજી મહારાજના ધામમાં સાકાર થાય છે. તે પ્રથમના 37માની 5મી બાબતમાં ચૈતન્યની મૂર્તિ થઈને અમારી હજુરમાં રહે છે એમ કહ્યું છે. પ્રશ્ન 3. 7મા પ્રશ્નમાં અમારી ને અમારા સંતની સાક્ષાત પ્રાપ્તિ કહી. તે સાક્ષાત પ્રાપ્તિ તો દ્રષ્ટિગોચર હોય તે જ કહેવાય. તે આજ તો દ્રષ્ટિગોચર છે નહીં, માટે આ સાક્ષાત પ્રાપ્તિ કેવી રીતે સમજવી? ઉત્તર 3. શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તેમાંથી મનુષ્ય ભાવ ટાળીને તથા પ્રતિમા રૂપે દર્શન આપતા હોય ત્યારે પ્રતિમા ભાવ ટાળીને દિવ્ય સાક્ષાત જાણીને આશરો કરે તે સાક્ષાત પ્રાપ્તિ કહી છે. અને 32 લક્ષણે યુક્ત એવા જે સંત તેમને વિશેથી મનુષ્ય ભાવ ટાળીને દિવ્ય મુક્ત જાણીને તેમનો સમાગમ ને સેવા કરે તે સંતની સાક્ષાત પ્રાપ્તિ કહી છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 66મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.